નમસ્કાર સૌને જય માતાજી. ઓક્સિજન ભાગ 97 એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જયદેવસિંહ ગોહિલ, ઓક્સિજનના ઓર્ગેનાઇઝર અને એક સામાજિક કાર્યકર્તા છું. સતત 3 વર્ષથી જે એપિસોડની શરૂઆત થઈ છે અને દરેક મંચ પર અતિથિ વિશેષ પાસેથી આપણે કંઈક ને કંઈક નવું જાણવા, નવું શીખવા મળે એ ભાવાર્થની સાથે આપણે જે સ્ટાર્ટ કરેલું પરિશ્રમથી પ્રગતિ અને હવે તે ઓક્સિજનના રૂપમાં આપણે સૌ નિહાળી રહ્યા છો. તો આજના જે મહેમાન છે એ મહેમાનનું નામ ફક્ત એની ઓળખમાં નામ જ એવું છે કે નામ સાંભળીને જ તેમની ઓળખાણ આપવાની જરૂરિયાત જનરલી રહેતી નથી. અને એનું તાજું ઉદાહરણ જો કંઈ હોય તો એ છે ફક્ત અમે બેનર શેર કર્યું અને એ બેનર શેર કર્યું તે અસંખ્ય લોકોએ પોતાના સ્ટેટસમાં રાખ્યું છે. એવા આદરણીય શ્રી ડૉક્ટર જીતેન્દ્ર કુમાર અઢિયા સાહેબ, જેમનું અમે સ્વાગત કરીએ છીએ અને તેમનો આછેરો પરિચય હું નથી આપતો. એમના જ જે રેકોર્ડિંગ છે એમનું એ જનરલી અમે અમારી પાસે રાખેલું છે, તો એ રેકોર્ડિંગ દ્વારા જ એમનો પૂરો પરિચય લઈએ. હેલો દોસ્તો, તમારું જીવન બદલી નાખવા માટે સક્ષમ એવા આ અનોખા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. સૌ પ્રથમ તો હું આપ સૌને અભિનંદન આપવા માંગુ છું કે તમે આ આંખ ઉઘાડી દે તેવા અને જીવન પરિવર્તન કરી શકે તેવા આ અદ્ભુત કાર્યક્રમમાં આવ્યા છો. અહીં તમારી ઉપસ્થિતિ એ કોઈ અકસ્માત નથી, પરંતુ કોઈ ઈશ્વરીય સંકેત જ છે. આ સંકેત એવો છે કે હવે વાસ્તવમાં તમારી જિંદગી ખૂબ જ સુખમય અને ખુશહાલ થવા જઈ રહી છે. તમે ખરા અર્થમાં અત્યારે સાચી જગ્યાએ આવ્યા છો. હું તમને ખાતરી આપું છું કે આ પ્રોગ્રામ પૂરો થતાં જ તમે ખૂબ જ ખુશી અનુભવતા હશો અને જીવનમાં ખૂબ સારા અને મોટા કામો કરવા માટે નિશ્ચિતપણે પ્રોત્સાહિત અને કટિબદ્ધ થઈ ગયા હશો. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાનું જીવન ખુદ એક એવું દ્રષ્ટાંત છે કે માણસ ધારે તો ચોક્કસ નિર્ણયો દ્વારા અને તે નિર્ણયોના અમલ દ્વારા તદ્દન સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને કેવું સુખી, સમૃદ્ધ અને વૈભવી જીવન જીવી શકે છે. ડૉક્ટર અઢિયાનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ તાલુકાના વાંકાનેર ગામે 9 ફેબ્રુઆરી 1951ના રોજ એક સામાન્ય અને ઓછા ભણેલા પરિવારમાં થયો હતો. અભ્યાસમાં તેમણે ખૂબ મહેનત કરી અને 1982માં મુંબઈ યુનિવર્સિટીમાંથી MDની ડિગ્રી મેળવી. એક તબીબ તરીકે ભારતમાં અને પરદેશમાં 30 વર્ષ સેવાઓ આપી. છેલ્લે તેઓ અમદાવાદની શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર હતા. 2004માં સ્વૈચ્છિક રાજીનામું આપી મનની અગાધ શક્તિનો પરિચય જગતભરના લોકોને કરાવવા પ્રવૃત્ત થયા. ડૉક્ટર અઢિયા વાંચનના ભારે શોખીન છે. તેમના વાંચનના શોખે જ તેમને મનની અદ્ભુત અગાધ શક્તિનો પરિચય કરાવ્યો. મન વિશેના જ્ઞાનથી તેઓ ખૂબ જ પ્રભાવિત અને રોમાંચિત થઈ ઉઠ્યા. આ કારણે જ તેમણે તબીબી વિષય ભણાવવાનું બંધ કરી મન વિશે લોકોને શીખવવાનો નિશ્ચય કરી લીધો. મનની શક્તિ વિશેના તેમના પ્રવચનોથી લોકો ખૂબ જ પ્રભાવિત થતા ગયા અને પોતે પણ મન વિશેનું પોતાનું જ્ઞાન વધારતા ગયા. પછી તો લોકોની લાગણી અને માંગણીને માન આપીને તેમણે સુખી જીવનને લગતા જુદા જુદા ઘણા વિષયો પર સેમિનાર
તેમજ વર્કશોપ શરૂ કર્યા. ડૉક્ટર અઢિયાએ સુખી જીવન વિષય ઉપર 40થી વધુ સુંદર પુસ્તકોની લોકોને ભેટ ધરી છે, જે ગુજરાતી સિવાય બીજી ઘણી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. જેમાંનું એક પુસ્તક તો ચાઇનીઝ ભાષામાં પણ પ્રકાશિત થયું છે. ડૉક્ટર અઢિયાનું પહેલું અને સૌથી વધુ લોકપ્રિય પુસ્તક પ્રેરણાનું ઝરણું છે, જે 8 ભાષાઓમાં પ્રકાશિત થયું છે. તેમનો મુખ્ય વિષય મનની શક્તિનો છે, પરંતુ એ ઉપરાંત અસરકારક જીવનને લગતા બીજા ઘણા વિષયો ઉપર પણ તેમણે સંખ્યાબંધ અત્યંત પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા છે. બધી ભાષાઓના મળીને તેમના 100થી વધુ પુસ્તકો અત્યારે બજારમાં છે. ડૉક્ટર અઢિયા પોતે જ બધા પુસ્તકોનું પ્રકાશન કરે છે. ડૉક્ટર અઢિયાને બાળપણથી પ્લેન ઉડાડવાની તમન્ના હતી, સપનું હતું, જે તેમણે 65 વર્ષની ઉંમરે સાકાર કર્યું. અને તેનો યશ તેઓ મનની શક્તિને જ આપે છે. 65 વર્ષે તેમણે પાયલોટની ટ્રેનિંગ લીધી અને અત્યારે હોબી પાયલોટ તરીકે તેઓ પ્લેન ઉડાડે છે. છેક 1992ની સાલથી, એટલે કે છેલ્લા 27 વર્ષથી ડૉક્ટર અઢિયા ભારત તથા વિદેશોમાં સાવ સામાન્ય જનથી માંડીને સમાજના ટોચના લોકોને તદ્દન સરળ ભાષામાં મનની અગાધ શક્તિઓનો પરિચય કરાવે છે. જિંદગી બદલી નાખવા માટે તેનો ઉપયોગ કેમ કરવો તેની ટ્રેનિંગ આપે છે. ડૉક્ટર અઢિયા મોટા મોટા ઉદ્યોગ ગૃહો, નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ ખ્યાતનામ સંસ્થાઓમાં પણ ટ્રેનિંગ આપે છે. અત્યાર સુધીમાં તેમણે 35થી વધુ દેશોમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો છે અને લાખો લોકોની જિંદગીમાં હકારાત્મક બદલાવ લાવવામાં સફળ થયા છે. તેમને પ્રવાસ, પર્યટન અને પરિભ્રમણ ખૂબ જ ગમે છે અને તેથી જ તેમણે અનેક વિદેશ યાત્રાઓ કરી છે, જેમાં મુખ્યત્વે અમેરિકા, કેનેડા, બહામા, ઇંગ્લેન્ડ, વેલ્સ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, હોલેન્ડ, સ્પેન, ગ્રીસ, તુર્કી, ક્રોએશિયા, જાપાન, ચીન, તાઇવાન, મકાઉ, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા, કઝાખસ્તાન, દુબઈ, અબુધાબી, કુવેત, સાઉદી અરેબિયા, કેન્યા, યુગાન્ડા, ઇજિપ્ત, બોત્સવાના, સાઉથ આફ્રિકા વગેરેનો સમાવેશ થાય છે. ડૉક્ટર અઢિયાએ દુનિયાની જુદી જુદી ક્રૂઝમાં પણ પ્રોગ્રામો કર્યા છે, જેમાં જાપાન, બહામા, મેડિટેરિયન, તુર્કી વગેરેનો સમાવેશ થાય છે. પોતાની પાસે મનની શક્તિનું જે જ્ઞાન છે તે દુનિયાના પ્રત્યેક માનવી સુધી પહોંચે અને તેઓ સુખી થાય તેવી શુભ ભાવનાથી ડૉક્ટર અઢિયા નવા યુવા ટ્રેનરોને તૈયાર કરવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, આ વિષય પર સમાજને નવા પ્રેરણાદાયી લેખકો મળે તે માટે લેખક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરી દીધા છે. ડૉક્ટર અઢિયાને તેમની લોહાણા જ્ઞાતિ તરફથી જ્ઞાતિરત્ન એવોર્ડ અને એક અમેરિકન સંસ્થા તરફથી NRI સેતુરત્ન એવોર્ડ પણ એનાયત થયા છે. 2018ના વર્ષમાં અમેરિકાની સુપ્રસિદ્ધ સખાવતી સંસ્થા શેર એન્ડ કેર ફાઉન્ડેશન તરફથી પદ્મભૂષણ શ્રી જાવેદ અખ્તરના હસ્તે ડૉક્ટર અઢિયાનું બહુમાન કરવામાં આવ્યું હતું અને 2019માં અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યની વિધાનસભાએ પણ તેમના 2 સેનેટરોના વરદ હસ્તે સન્માનપત્ર આપી અનોખું બહુમાન કર્યું હતું. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા લાઈવ ગ્લોબલ USA દ્વારા તેમના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે, જેથી આખા વિશ્વમાં લાઈવ ગ્લોબલનો પ્રચાર અને પ્રસાર કરી ભારતના ગરીબો અને પીડિતોની સેવા માટે તેઓ લોકોને પ્રેરિત કરી શકે. લાઈવ ગ્લોબલ એ રાજકોટ સ્થિત પ્રોજેક્ટ લાઈફની સહભાગી સંસ્થા છે. પદ્મ વિભૂષણ જેમના પ્રાપ્ત થયેલું એવા ડૉક્ટર અઢિયા સાહેબ કે આપણી પાસે એક અમૂલ્ય ખજાનો જે કુદરતે આપેલો છે, પણ એ ખજાનાનો પરિચય હજુ સુધીમાં મોટા ભાગના લોકોને નથી અને મનની શક્તિ એના વિશે બરાબર આપણે વધુ શબ્દો આપણે સાહેબના જ સાંભળીએ અને આપણો જે સમય છે એ ખોટો વ્યસ્ત ન કરીએ. બાશ્રી મિત્તલબા. Namaste, welcome all of you.
ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. આજે તો એ બોલતા પહેલા જ કાન પકડીને કહેવું પડે, ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દેવે બતાય. અઢિયા સાહેબ અમારા ગુરુ છે, એ કહેતા પણ અમને ગર્વ મહેસૂસ થાય. અઢિયા સાહેબ ડોક્ટર આપ હતા, અત્યારે ઘણા બધા પેરેન્ટ્સ એમના બાળકોને ડોક્ટર બનાવવા ઈચ્છતા હોય છે. એમાં કમાણી બહુ સારી હોય છે, એમાં પૈસા રિસ્પેક્ટ બંને સરસ હોય છે. તમે સરસ રીતે મેડિકલ ડોક્ટર હતા, સારું ઇન્કમ હતી, સારી રિસ્પેક્ટ બધું જ તમારી પાસે હતું. તો પછી ડોક્ટરની પદવી છોડીને ટ્રેનર બનવાનો વિચાર ક્યારે અને કેવી રીતના આવ્યો? થેન્ક યુ. તમારો સવાલ સરસ છે. બધા લોકો આ પહેલો સવાલ પૂછતા જ હોય છે. પણ પહેલા તો મારી ઓળખાણમાં હમણાં જે સ્ટાર્ટ કર્યું એમાં એક હું ચોખવટ કરી દઉં કે મને કોઈ પદ્મશ્રી કે કાંઈ મળેલું નથી. એમાં જે ઇન્ટ્રોડક્શનમાં છે એ પેલા જાવેદ અખ્તર માટે છે, અને હું પદ્મશ્રી ઈચ્છતો બી નથી. એનું કારણ છે, મને રોજ પદ્મશ્રી મળે છે. રોજ મને 10 લોકો એવા મળે છે કે જે મને કહે છે કે અઢિયા સાહેબ તમારા કારણે મારા જિંદગીમાં સકારાત્મક બદલાવ આવ્યો. એ મારા માટે પદ્મશ્રીથી ઓછું નથી. એટલે હું ક્યારેય પદ્મશ્રીની ખેવના બી નથી રાખતો, કારણ કે રોજ 10 પદ્મશ્રી મને મળતા હોય છે. અને આ એક જ કારણ છે કે જેને કારણે હું ડૉક્ટરી છોડીને આમાં આવ્યો. કારણ કે હું મેડિકલ ડૉક્ટર તરીકે કામ કરતો હતો ત્યારે હું લોકોની બીમારી ઠીક કરી શકતો હતો, લોકોને જિંદગી ઠીક નહોતો કરતો. એ પાછા બીજી બીમારી લઈને આવે, ત્રીજી બીમારી લઈને આવે, કારણ કે એનું જીવન તો એને રહેવાનું છે. પણ જ્યારે મેં રિયલાઇઝ કર્યું કે આના કરતાં પણ એક સરસ કામ છે લોકોની જિંદગી બદલી નાખો, અને ડૉક્ટર તરીકે જે મારી પાસે આવે અને ટ્રીટમેન્ટ કરાવે એની જ ઠીક કરી શકતો હતો. દૂર કોઈ બેઠેલા માનવીનો નહોતો કરી શકતો. અત્યારે એવા લાખો લોકો છે જેને હું ક્યારેય મળ્યો નથી, અને છતાં એની જિંદગી મેં બદલી નાખી છે મારા પુસ્તકો દ્વારા, મારા વિડીયો દ્વારા, મારા ઓનલાઈન ટ્રેનિંગ દ્વારા. તો આ જે ટ્રાન્સફોર્મેશનનો મને પાવર ખબર પડી, એટલે મેં નક્કી કર્યું કે હવે લોકોની બીમારીઓ ખૂબ ઠીક કરી, હવે લોકોના જીવન બદલવા છે. એટલે મેં જીવન બદલવા માટે થઈને મારી મેડિકલની નોકરી છોડી. હું મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતો, MBBS MDનો એક્ઝામિનર હતો. આ બધું જ છોડી દીધું મેં ફક્ત આ કારણથી કે મારે લોકોના જીવન બદલવા છે, ખાલી બીમારીઓ ઠીક નથી કરવી, એટલા માટે થઈને. જી, અઢિયા સાહેબે તમને ડોક્ટરનું સ્થાન છોડી દીધું, પણ એમને બનાવેલા અઢળક લોકો જે ટ્રેનરો છે એમને સારી સારી સેલરી, સારી સારી જોબ છોડી દઈને એ લોકો ટ્રેનરો બન્યા છે. આપણે સૌ જાણીએ છીએ એમ હિમાનીબેન પણ, હિમાનીઝ હેપીનેસ જો તમે બધા જોતા હો તો એ પણ અઢિયા સાહેબના જ સ્ટુડન્ટ હતા. તો અઢિયા સાહેબ, માઇન્ડ પાવર એટલે શું? અચ્છા, એ વાત કરી તો મને યાદ આવ્યું, એક બોમ્બેના મારા ટ્રેનર છે સુનિલ પારેખ કરીને, જે જ્યારે મારો ટ્રેનર પ્રોગ્રામ કરવા આવ્યો ત્યારે એનો મહિનાનો 5 લાખનો પગાર હતો. અને મેં ના પાડી કે તમે નોકરી ના છોડતા, પણ એટલા બધા મોટિવેટેડ થઈ ગયા કે એને મહિનાના 5 લાખની નોકરી, હું 20 વર્ષ પહેલાની વાત કરું છું, એમણે છોડી દીધી. પણ અત્યારે કરોડોમાં કમાય છે. એવા બી લોકો છે કે જે એટલા બધા મોટિવેટેડ થઈ જાય કે આટલી મોટી નોકરી પણ છોડી દીધી છે. એ છે. અને મારે તો એ જોવું છે કે મેં જે નક્કી કર્યું છે કે મારું મેઇન મિશન શું છે, કરોડો લોકોને મનની શક્તિઓ વિશે જણાવવા, એને જગાડવા, જેથી કરીને બિચારા થઈને ન જીવે, સંઘર્ષમાં ન જીવે, એને જે પણ કાંઈ જોઈએ છે એ વૈજ્ઞાનિક રીતે મહેનત કરીને મેળવે, અને એના માટે મનની શક્તિઓને જાણવી, એનો ઉપયોગ કરતા શીખવી જરૂરી છે. તો એ મિશન સાથે હું કામ કરું છું. પણ મેં એવું વિચાર્યું કે કેટલા વર્ષ કામ કરીશ, કોઈક દિવસ તો મારે બંધ કરવું પડશે. તો પછી નેક્સ્ટ જનરેશન હું ટ્રેનરો તૈયાર કરું તો આ મારું આખું જે મિશન છે એ ચાલુ રહે. એટલા માટે મેં અત્યાર સુધીમાં 2000 ટ્રેનરોને તૈયાર કર્યા. એમાં એક તમે સામે બેઠા છો એવા 2000 લોકોને મેં ટ્રેનર તૈયાર કર્યા છે, જે આપની જેમ સમાજમાં સરસ મજાની પોઝિટિવિટી ફેલાવે છે અને સરસ કામ કરીએ છે. મારા અર્જુન જેવા કહે તો સ્નેહ દેસાઈ મારો ટ્રેનર છે, સ્ટુડન્ટ છે, પરીક્ષિત મારો સ્ટુડન્ટ છે, હિમાની મારી સ્ટુડન્ટ છે, પેલા સુનિલ પારેખ કહું છું એ સ્ટુડન્ટ છે, દીપક તવલે, ઘણા છે આ દુનિયામાં કે જે લોકો ખૂબ જ મારા કરતાં પણ સારું કામ કરી રહ્યા છે. મારે કહેવું પડે ને સ્વીકારવું પડે કે દ્રોણાચાર્ય કરતાં અર્જુન વધારે પાવરફુલ છે એમ. અમારો સવાલ એ હતો કે માઇન્ડ પાવર એટલે શું? જેમ આપણા ભગવાન આપણને 2 શક્તિ આપેલી છે, એક શરીરની શક્તિ અને એક મનની શક્તિ, જેને ઇંગ્લિશમાં કહેશો કે બોડી પાવર એન્ડ માઇન્ડ પાવર. માઇન્ડ એટલે શું? આપણા શરીરને જે ચલાવે છે, જે આપણી પાસેથી એક્શન લેવા માટે જ્યાંથી ઓર્ડર આવે છે એને માઇન્ડ કહે છે. અને માઇન્ડ એક સોફ્ટવેર છે, જ્યારે બ્રેઇન એટલે હાર્ડવેર છે. એટલે મગજ એક હાર્ડવેર છે જો કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો, અને મન એટલે સોફ્ટવેર છે. એવું બીજી રીતે કહીએ તો મગજ છે એ ખોખું છે અને એમાં રહેલો આત્મા એટલે મન છે. તો આ મનની અગાધ શક્તિઓ છે. જો લોકો આને જાણી લે તો અનલિમિટેડ વસ્તુ કરી શકે.
અને એને જાણવું બહુ જરૂરી છે, જે આપણે જેને માઇન્ડ કહીએ છીએ, જે બે મન હોય છે. આપણે ખબર છે કે જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન. એમાં જાગ્રત મનની શક્તિ લિમિટેડ છે, અર્ધ જાગ્રત મનની શક્તિ અનલિમિટેડ છે. અને મારો મેઇન ટાર્ગેટ એ હોય છે કે લોકોને અર્ધ જાગ્રત મનની શક્તિઓ વિશે શીખવું, જેથી કરીને એમના સપનાઓ પૂરા થાય. આપણને ભગવાને એક વસ્તુ બધાને આપી છે કે મોટા મોટા સપનાઓ આપેલા છે, પણ દરેકના મોટા સપનાઓ પૂરા નથી થતા. પણ મેં ધાર્યા હતા એના કરતાં અનેક ઘણા મારા સપનાઓ પૂરા થયા. ખૂબ પૈસા કમાણો, દુનિયા ફેરો. આ તો મારી જૂની ઇન્ટ્રોડક્શન છે. હું 125 બુક લખી મેં, ને 45 દેશોમાં ફરી આવ્યો અને પ્રોગ્રામ કરી આવ્યો. મારું એક ઘર અમદાવાદ, એક ન્યુયોર્કમાં છે. મેં આવું ક્યારેક વિચાર્યું નહોતું. એટલી બધી મને સફળતા મળી, લોકોનો પ્રેમ મળ્યો, આ બધું મળ્યું આ લાઈનની અંદર. અને આનું શ્રેય મારી આ મનની શક્તિને જાય છે. કારણ કે મેં મારા જીવનમાં વાપરવાની ચાલુ કરી, મને પરિણામ મળ્યું, પછી મેં લોકોને શીખવવાનું ચાલુ કર્યું. કારણ કે મારે એક્ઝામ્પલ બનીને દેખાડું હતું કે જો હું એક્ઝામ્પલ છું, મેં મનની શક્તિ વાપરી છે. મારો રાજકોટની અંદર ઘર છે, હજુ બી એઝ ઇટ ઇઝ છે. હું લગ્ન કરીને ત્યાં ગયો હતો મારી વાઈફને લઈને. પતરાના એક રૂમના ઘરમાં અમે રહેતા હતા, દેશી નડિયા. અને ત્યાંથી મેં મારી જિંદગીની શરૂઆત કરી, અને અત્યારે હું દુનિયાના બધા જ સુખ માણી ગયો છું. આ બધું મનની શક્તિઓને કારણે. ને મારા જેવા મોટા મોટા સપનાઓ ઘણા લોકોના હોય છે, પણ જો એને આવી રીતે તમારા જેવા નવા જનરેશનના ટ્રેનરો જો આવું બધું શીખવે અને એ લોકો શીખીને એનો ઉપયોગ કરે ને, તો આપણો એનું પોતાનું જીવન તો ઊંચું આવી જાય, સમાજ આખો ઊંચો આવી જાય, અને દેશ પણ આખો ઊંચો આવી જાય. એટલે આપણા બધાના પ્રયત્નો એ જ રહે છે કે આપણે આ રીતે સમાજને ઊંચો લાવીએ, એમ્પાવર કરીએ આપણે બધાને, એમની શક્તિઓ વિશે જણાવીએ. અને ખાસ કરીને બહેનોને જણાવવાની જરૂર છે. એટલે અહીંયા બી મેં જોયું કે બહેનો ઓછા છે અને ભાઈઓ વધારે છે. એટલે હવે તમે દરેક વખતે અપીલ કરજો કે 50-50% અહીંયા બી હોય, તો જ એમ્પાવરમેન્ટ થશે. હે ને? ભલે કેમેરા બંધ રાખે, એવું હોય કે કદાચ મોઢું ના દેખાડી શકે કલ્ચર પ્રમાણે, કાંઈ વાંધો નહીં, કેમેરા બંધ રાખીને પણ સાંભળે તો ખરા. જ્યારે ઓનલાઈન ને ઓફલાઈન ટીટીપી નો પ્રોગ્રામ, ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામ અમે જોઈનિંગ કર્યો, ત્યારે ઘણા બધા દેશ વિદેશથી લેડીઝ અને જેન્ટ્સ પણ જોડાયેલા હતા. એમાં ઓસ્ટ્રેલિયાથી એક લેડી હતા. તો અહીંનો ને ત્યાંનો ટાઈમ અલગ, તો ત્યાં રાતના 2, 2:30, 3 વાગ્યા હોય. એને એટલું જૂનું ટ્રેનર બનવાનું, તો એ રાત્રે 3 વાગે જોઈનિંગ કરે. અઢિયા સાહેબે કીધું પણ ખરા કે તમારે ઈચ્છા શક્તિ છે એટલે તમે બનશો પણ, અને સારા ટ્રેનર પણ બને એ લેડી. તમે ડોક્ટરનું પદ છોડી અને ટ્રેનર બનવાનો વિચાર કરો, સારી રીતના બધે ટ્રેનિંગ આપી રહ્યા, સારું ઇન્કમ પણ થઈ, ઘણા બધા દેશ પણ ફરે. પણ સૌથી વધારે આપના પુસ્તકો બહુ ચર્ચામાં છે, તો આપના પુસ્તકો વિશે અમને જણાવો. હા, પહેલી વાત તો એ છે કે મારું પહેલું પુસ્તક હતું પ્રેરણાનું ઝરણું, જે લોક જીવે ચડી ગયો, જેને મને એક ઓળખ આપી. મારું નામ જેટલું પ્રખ્યાત નથી એટલું મારી બુકનું છે. ઘણી વખત મારું નામ ડૉક્ટર અઢિયા તો કોઈ ઓળખે નહીં, પણ પછી એમને પૂછ્યું કે તમે પ્રેરણાનું ઝરણું વાંચ્યું છે? તો કે એ વાંચ્યું છે, એ મારું બુક છે, હું એનો લેખક છું. એટલે મારા કરતાં પ્રેરણાનું ઝરણુંનું નામ આગળ જાય છે. અને આ જૂની ઇન્ટ્રોડક્શનમાં 8 ભાષા કીધું છે, 10 ભાષામાં છે પ્રેરણાનું ઝરણું. અને ગુજરાતી ભાષામાં 15 લાખ કોપી વેચાવાનો રેકોર્ડ કરેલો છે. ગુજરાતી ભાષામાં જે 100 વર્ષમાં કોઈ ગુજરાતી બુક 15 લાખ કોપી નથી વેચાય. એની મેળે મેળે ક્યાંય એડવર્ટાઇઝમેન્ટ નહીં જોવા મળે, કાંઈ જ નહીં, એની મેળે મેળે વેચાય છે. અને તમારા સુરેન્દ્રનગર પાસે લીમડી ગામ છે, એમાં પેલી દર્શન હોટેલ છે જીતુભાઈ જાડેજાની, એમણે તો મને બહુ ફેમસ કર્યો, કારણ કે મારા 24 કલાક વિડીયો ચાલતા. કદાચ એમાંના ઘણા લોકોએ જોયા હશે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. અને વજુભાઈ વાળા મને મળે ત્યારે કહેતા કે અઢિયા સાહેબ મને તમારો અવાજ ઊંઘમાં બી સંભળાય છે. બધું કેવી રીતે? તો કે હું ગાંધીનગરથી આવું ને દર્શન હોટલમાં તમારો વિડીયો જોવા મારે 5 મિનિટ ઊભું જ રહેવું પડે, એટલે મને તો સપનામાં તમારો અવાજ સંભળાતો હોય છે. એટલે એટલું બધું મને જીતુભાઈ જાડેજાએ મને પ્રમોટ કરી હતી દર્શન હોટલમાં. આપને ખ્યાલ હશે? હાજી હાજી. લીમડી હાઈવે ઉપર છે. જી જી, ફેમસ હોટલ બી છે. અને પ્રેરણાનું ઝરણું પુસ્તક, એમાં એવું તો શું છે તો એ આટલી 10 ભાષાઓમાં પબ્લિશ થઈ અને આટલું બધું ફેમસ થયું? એનું કારણ છે કે આ વિષય ઉપર કોઈને કંઈ ખબર જ નહોતી. જી. ઇંગ્લિશ પુસ્તકોમાં આ જ્ઞાન હતું. જે મેં પહેલી પુસ્તક વાંચી હતી પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, જોસેફ મર્ફીની, જે મેં ઇંગ્લિશમાં વાંચેલી. હવે આપણે ગુજરાતમાં ને ઇન્ડિયામાં ઇંગ્લિશનું વાંચનનું એટલું બધું નહોતું. આજથી 30 વર્ષ પહેલાં, મારી બુકના આવ્યા 30 વર્ષ થઈ ગયા માર્કેટમાં. પણ ત્યારે મને આ સબ્જેક્ટ ગમ્યો અને મેં ગુજરાતીમાં સરળ ભાષામાં લખ્યો, અને આ વિશે કોઈને ખબર નહોતો. અને એને કારણે લોકોને ગમ્યો અને લોકોને રિઝલ્ટ મળવા માંડ્યું, એને કારણે ફેમસ થઈ ગયું. હા, બીજી વાત કરું કે આ લાઈનમાં લાવવાવાળા મને એક દરબાર જ હતા, અને એનું નામ છે શક્તિસિંહજી ગોહિલ. હું હંમેશા મળું ત્યારે કહું, બાપુ મને તમે આ લાઈનમાં લાવ્યો છો. તમે પછી કેવી રીતે? તો હું કહું કે એ એક યુવા બરાદરી કરી સંસ્થાના પ્રેસિડેન્ટ હતા ગુજરાતના, અને એમણે એક યુવા કેમ્પ રાખેલો પાલીતાણામાં, હસ્તગીરીમાં, ભાવનગરમાં આવેલું ગામ. તો એ કોઈ નવા આવા સ્પીકરને શોધતા હતા.
અને મારો મેડિકલ કોલેજનો એક સ્ટુડન્ટ મૌલિક સોની કરીને હતો, એ એમાં એક્ટિવ હતો. તો એને શક્તિસિંહજીએ પૂછ્યું કે તારા કોઈ પ્રોફેસર છે નવા સબ્જેક્ટ ઉપર વાત કરે? એને મારા વિશે ખબર હતી કે મને આવો બધો રસ છે. તો એમણે મને પૂછ્યું, સાહેબ તમે કોઈ બીજા વિષય ઉપર લેક્ચર આપવા આવી શકો? મેડિકલના તો અમે સાંભળીએ છીએ, તમે સારું બોલો છો, પણ હવે બીજા મેં કીધું હા, તો કયો? મેં કીધું માઇન્ડ પાવર. તો એને બાપુને વાત કરી શક્તિજીને કે ડૉક્ટર અડિયા માઇન્ડ પાવર પર બોલશે. બાપુ ખુશ થઈ ગયા, તરત મને ઇન્વિટેશન આવી ગયું અને હું પાલીતાણા ગયો. ત્યાં યુવક બિરાદરીનો કેમ્પ હતો, 200 આખા ઇન્ડિયામાંથી સ્ટુડન્ટો આવેલા. ટેકનોલોજી નહોતી, હું 32 યર્સ પહેલાંની વાત કરું છું. બોર્ડ ઉપર લખીને મેં સમજાવ્યું કોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ બધું. પ્રોગ્રામ પૈતો 1 કલાકમાં ને 1 કલાક પછી હું જેવો બહાર આવ્યો, બધા મારી પાછળ ક્લાસની બહાર ફોટોગ્રાફ માટે. હું તો હતપ્રત થઈ ગયો કે અમે શું કરી નાખ્યું, આટલા બધા લોકો મારી પાછળ ગાંડા માટે થઈને. મારા પછી જે સ્પીકરનું લેક્ચર હતું તો લોકો એને સાંભળવા તૈયાર નહીં. બધા મારાથી એટલા ઇમ્પ્રેસ થઈ ગયા કે મારી પાછળ જ ફરે. પછી બાપુએ મને આવીને કીધું, અડિયા સાહેબ આ મંદરાવ તમે એવા એક્સાઇટ થઈ રહ્યા છે કે હવે બીજા સ્પીકરને સાંભળવા તૈયાર નથી. તમે આવીને અંદર બેસો તો જ બેસશે, નહીં તો તમારી યાર બહાર જ રહેશે. મારે જઈને પાછું અંદર જવું પડ્યું. હું બેઠો ત્યારે આ બધા બેઠા. ત્યારે મને એક વાતનું રિયલાઇઝ થયું કે આ જાદુ ચાલશે બધી જગ્યાએ. કારણ કે મેં તો અનાયાસે આપ્યું હતું, મેં કોઈ કાંઈ રિઝલ્ટ નહોતું એક્સપેક્ટ કર્યું ને જબરદસ્ત આમ એટમમાં ફૂટ્યો ને એવું રિઝલ્ટ મળ્યું. ત્યારે મેં ગોલ નક્કી કરી લીધો મારા સબ્જેક્ટ કરોડો લોકોને પહોંચાડવા છે. એટલે હજી બી મને બાપુ ઘણી વાર મળે ત્યારે હું કહું, બાપુ તમે મને આ લાઈનમાં લાવ્યો છો. જો મને એ ચાન્સ ન આપ્યો હોત ને તો મને ખબર જ નહોતી કે આ વસ્તુમાં કેટલો પાવર છે. એટલે આ એક કારણ છે કે એક રાજપૂતે મને આ લાઈનમાં ડાયવર્ટ કર્યા છે. ત્યારે એ હોમ મિનિસ્ટર હતા આપણે ત્યાં, હેલ્થ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હતા. કોંગ્રેસનું રાજ ચાલતું હતું. જી, આપના મનની શક્તિના ટ્રેનિંગ પ્રોગ્રામ, પ્રેરણાનું ઝરણું પુસ્તક અને સફળતાના 14 સ્ટેપ્સ એ પણ બહુ ચર્ચામાં છે. તો એના વિશે પણ થોડી માહિતી આપો. તો પહેલી વાત તો એ છે કે માઇન્ડ વિશે જો ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, એમને કહું, મન એટલે એક સોફ્ટવેર છે અને મગજ એટલે હાર્ડવેર છે. બંનેને એકબીજાની જરૂર છે. સોફ્ટવેર હોય પણ હાર્ડવેર ન હોય તો વાપરી ના શકો. હાર્ડવેર છે સોફ્ટવેર ન હોય તો કોમ્પ્યુટર ચાલતું નથી. તો આ સોફ્ટવેર આપણી પાસે એટલે કે મન બે છે, જાગ્રતમાં, અર્ધ જાગ્રતમાં. આપણે બધા અલાદીનની વાર્તા સાંભળી છે. એમાં અલાદીન નામના માણસ પાસે જાદુઈ દીવો હતો. એ ઘસવાથી એમાંથી જીની પ્રગટ થતો હતો અને જીની બહાર નીકળીને શું કહેતો હતો? હુકમ મેરા આકા. અને આકાની જે ઈચ્છા હતી પૂરી કરતો હતો. આ વાર્તા આપણા મનની છે. આપણી પાસે પણ આ જાદુઈ દીવો છે જેને આપણે મગજ કહીએ છીએ. એમાં જે અલાદીન છે એ જાગ્રતમન છે, જીની અર્ધ જાગ્રતમન છે. આ સૂતેલો જીન છે, એને પહેલાં જગાડવો પડે અને એને કામે લગાડવો પડે. તો જો આ વસ્તુ બધા જાણી લઈએ કે આને કેવી રીતે જગાડવો અને કેવી રીતે એને કામે લગાડવો, તો એને જીવનમાં સફળતા સિવાય બીજું કાંઈ રહે જ નહીં. સંઘર્ષ જતો જ રહે. મહેનત કરવી પડે પણ સંઘર્ષ ન કરવો પડે. સંઘર્ષ છે એ જરૂરત કરતાં વધારે પડતી મહેનત છે અને ટેન્શન સાથેની મહેનત છે. તમે જે નક્કી કર્યું છે ધાર્યા પ્રમાણે મહેનત કરો ને તમને મળે. પણ એના માટે મનની શક્તિઓને તમારે ઓળખવી પડે અને ખાસ કરીને સબકોન્શિયસ માઇન્ડના પાવરને. મેં બીજું બી જોયું કે હું પહેલાં ખાલી આટલું જ શીખવતો કે આને કેવી રીતે પ્રોગ્રામિંગ કરો, પણ પછી મેં જોયું કે ખાલી તમે અર્ધજાગ્રત મને ઓર્ડર આપી દો એનાથી નથી બનતું. તમારે આગળ પાછળ બી ઘણું બધું કરવું પડે છે. એટલે આટલા વર્ષોનો અનુભવ પછી મેં નક્કી કર્યું કે જો માણસે સફળ થવું હોય તો ખાલી જીનીને જગાડવાથી ને ઓર્ડર આપવાથી નથી થતું, પણ બીજી ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે. તો પછી મેં નક્કી કરીને બનાવ્યું એક પ્રેઝન્ટેશન જે છે સફળતાના 14 પગલાં. સફળતા એટલે શું? આપણે જે નક્કી કર્યું હોય એ જીવનમાં આપણે બને એટલે આપણે આપણી જાતને સફળ માનીએ. તો દરેક માણસ સફળ થવા ઈચ્છે છે, પણ મોટાભાગના લોકોને પેલા પગથિયાથી જ પ્રોબ્લેમ છે. એમાંનું જે પહેલું સ્ટેપ છે કે તમારો ગોલ સેટ કરો અને એનું પ્લાનિંગ કરો. હવે મોટાભાગના લોકો ગોલ વગર જ જીવતા હોય છે. ઇવન અમેરિકાની હાલત એવી છે કે ત્યાંના સ્ટુડન્ટ જે ડિગ્રી લઈને બહાર પડે છે એમાંથી 3% લોકોને જ નિશ્ચિત ગોલ હોય છે, ધ્યેય હોય છે. બાકીના લોકો ગોલ વગર જ ડિગ્રી લઈને માર્કેટમાં જતા રહે છે, પછી જે મળે નોકરી કરી લે છે. તો આવું આપણા દેશમાં પણ થાય છે. તો સૌથી પહેલાં તો એ જાણવાનું છે કે આપણા જીવનમાં જો ધ્યેય હશે તો જ આપણને સફળ મળશે. અને ધ્યેય એટલે મર્સિડીઝ લેવીને કરોડ રૂપિયા કમાવે એ નહીં. ધ્યેય સુખી થવા માટે જે આપણા 4 ધ્યેય હોય છે, ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક, આ ચારેય ધ્યેયનું આપણે નક્કી કરવું જોઈએ કે આમાં મારે ક્યાં સુધી પહોંચવું છે અને એનું પરફેક્ટ પ્લાનિંગ હોવું જોઈએ. એટલે કે મારે ક્યાં સુધીમાં બધું મેળવવું છે, એના માટે હું શું મહેનત કરવા તૈયાર છું, શું સેક્રિફાઈસ કરવા તૈયાર છું, કયા રસ્તેથી હું મેળવીશ, મને કયા લોકોની મદદ મળશે. આ રીતે પહેલું સ્ટેપ હોય છે. અને બીજો સ્ટેપ હોય છે કે એનું એક ડોક્યુમેન્ટ બનાવવું. એ ડોક્યુમેન્ટ બી એટલું જ જરૂરી છે, કારણ કે જો ડોક્યુમેન્ટ નહીં હોય તો તમે જ ભૂલી જશો કે તમારો ગોલ શું હતો. ડોક્યુમેન્ટ તમને વારે વારે યાદ દેવડાવશે. અને આ ડોક્યુમેન્ટ એટલે અમે એને વિઝન બોર્ડ કહીએ છીએ.
તમે જો મારા લાસ્ટ પ્રોગ્રામમાં જોયા હશે તો એમાં હું દેખાડું છું કે મારો નાનો ભાઈ હતો એને આઈએએસ કરવો હતું. તો આજથી 40 વર્ષ પહેલાંની વાત છે. તો ત્યારે મને બી આઈએએસ વિશે બહુ ખબર નહોતી ને માઇન્ડ પાવર બી ખબર નહોતી. પણ મને મગજમાં એક ફરતું હતું કે જે વારે વારે તમે મગજમાં ગુમરાવો ને એ તમારા જીવનમાં બને. અને પછી મને ખબર પડી કે આ માઇન્ડ પાવરનો સિદ્ધાંત છે કે જે વસ્તુ તમારા મગજમાં ઘૂંટે રાખો એ તમારા જિંદગીમાં બને. તો આપણે ઘૂંટ્યા નથી રાખતા, એકવાર નક્કી કરીને ભૂલી જાય છે. એટલે મેં આઈડિયા આપ્યો, એ હોસ્ટેલમાં રહેતો હતો અહીંયા અમદાવાદમાં. મેં એને કીધું તું તારા હોસ્ટેલના રૂમના દરવાજા પર તારા નામની નીચે આઈએસ લખવાનું ચાલુ કરી દે. પહેલાં તો એ એગ્રી ના થયો, દલીલો કરી. પછી મેં એને કન્વિન્સ કર્યો, એને એના નામ નીચે લખવાનું ચાલુ કર્યું. અને એને શું થયું કે એટલી બધી વાર રિમાઇન્ડર મળ્યો કે 22 વર્ષની ઉંમરે પહેલી ટ્રાયલમાં આઈએસ પાસ થઈ ગયો. 38 વર્ષ સુધી સરકારમાં કામ કર્યું. 18 વર્ષ નરેન્દ્ર મોદી સાથે 1 to 1 કામ કર્યું. હજી બી નરેન્દ્ર મોદી સાથે જ કામ કરે છે. પણ 2019માં રિટાયર થયા પછી મોદી સાહેબ એમને છોડતા નથી. અત્યારે ઇઝ એડવાઇઝર ટુ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, ગિફ્ટ સિટીના ચેરમેન, આ ચેરમેન, ફલાણું ઢીકણું, કેટલા બધા કામો આપે છે. પણ આ બધાની પાછળ જો કોઈ કારણ હોય તો એ કારણ છે એમને મારી વાત માની. આ માઇન્ડ પાવરનો એક સિમ્પલ સિદ્ધાંત કે તમારે જે પણ વસ્તુ કરવી છે, બનવું છે, મેળવવું છે, એ નજર કે સામને હોવી જોઈએ. નજર કે સામને જીગર કે પાસ. હું હંમેશા ડાયલોગ બોલું છું. અને જોતા એને દરવાજા ઉપર જ લખી નાખ્યું હતું. એટલે વારે વારે કદાચ હું ફોટો હોય તો હું તમને બતાવું હોય, આની અંદર પણ શેર કરવાનું ઓપ્શન તમારે કદાચ આપવું પડે મને, તો હું એ ફોટો બી બતાવું. તો આ બધી વસ્તુઓ એવી છે કે લોકોને ખબર જ નથી. આ એક વિજ્ઞાન છે અને જે લોકો આ વિજ્ઞાનને સમજી લે છે અને ઉપયોગ કરે છે એને જીવનમાં રિઝલ્ટ મળે જ છે. આપને બી રિઝલ્ટ મળ્યું છે, બીજા ઘણા અહીંયા બેઠા છે એમાં બી રિઝલ્ટ મળ્યું હશે. મને તો દિવસ રાત મળે જ રાખે છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું એટલી સફળતા અને બધું મળી ગયું છે. ઇટ વોઝ ઓલ બીકોઝ ઓફ માઇન્ડ પાવર. તો હા, એક મિનિટ, હું પેલો પ્રેઝન્ટેશનમાં તમને જરાક બતાવી દઉં. હું જે બતાવું છું ને હોટની સ્ટેપ વાળો, મને શેરિંગ આપ્યું છે ને? ઓકે, એક મિનિટ આખું લેજે. એટલે મારે જ્યાં અહીં જે બેઠા છે બધાને કહેવું છે કે પહેલાં જિંદગીને તમે નક્કી કરો શું કરવું છે. ઘણા લોકોને ખબર જ નથી શું કરવું છે, કેમ જીવવું છે, કંઈ ખબર નથી. તો એ બહુ જરૂરી છે કે પહેલાં નક્કી કરી લે. જો બધાને દેખાય છે, તમને દેખાય છે? દેખાય છે બધાને? જી સર. જો એના નામની નીચે એને આઈએસ લખ્યું છે. એમનું નામ અશોક અઢિયા છે. ખાલી અહીંયા અઢિયા લખેલું, જગ્યા ઓછી હતી. તો આ 40 વર્ષ જૂનો ફોટો છે. અને આ રીતે રિઝલ્ટ મળેલું એને. અને ત્યાર પછી જો હી રિટાયર્ડ એઝ અ ફાઇનાન્સ સેક્રેટરી ઓફ ઇન્ડિયા. 2 બજેટ એમને કર્યા, જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન, નોટબંધી, જનધન યોજના, બધા એમના આઈડિયા હતા જે મોદી સાહેબે અમલમાં મુકાવડાવ્યા. તો કહેવાનો મતલબ એ છે કે આ માઇન્ડ પાવરનો એક બેઝિક સિદ્ધાંત છે જે જો બધા લોકો જાણી લઈએ તો એના જિંદગીમાં જબરદસ્ત બદલાવ આવે. અને એ આપણે બધાને શીખવાનું છે. આપ બી શીખો છો, હું પણ શીખું છું અને આપણે બધાએ શીખવાનું છે. તો આ બીજા નંબરનું સ્ટેપ છે. અને વિદ્યાર્થીઓનો માર્કશીટ બનાવવાનું કહું છું અને મોટા લોકોનો વિઝન બોર્ડ બનાવવાનું કહું છું. હું ફરીથી શેર કરું છું, વિઝન બોર્ડ એટલે સપનાઓનું બોર્ડ. કે તમારા જે પણ કાંઈ સપનાઓ છે એનું તમે બોર્ડ બનાવો અને એ બોર્ડ બનાવી લીધા પછી એને દિવાલ પર લગાડી દો. એવી રીતે જગ્યાએ લગાડો કે જ્યાં તમે એને વારે વારે જોઈ શકો. તો આ છે આપણું આ વિઝન બોર્ડ. બધાને દેખાય છે આ વિઝન બોર્ડ? જી સર. નથી દેખાતું? દેખાય છે સર, એકદમ દેખાય છે ને? થોડુંક ઝાંખો દેખાય, કેવું છે, શું છે? ના, ક્લિયર. માય હોટેલ, આઈ હેલ્પ બધું દેખાય છે ક્લિયર. આ દેખાણું હવે? જી. આવું બધાએ વિઝન બોર્ડ બનાવવાનું હોય છે. વિઝન બોર્ડ એક એવો જાદુ છે કે તમે કલ્પના બી ના કરી શકો એવો જાદુ છે. અને મેં જોયું છે કે મોટાભાગના લોકો આટલી ખાલી આળસ કરે છે. વિઝન બોર્ડ નહીં બનાવવાનું અને રિઝલ્ટ નથી બનતું, એને રિઝલ્ટ નથી મળતું. ઘણીવાર મારી પાસે આવે, ઘડીએ સાહેબ મેં તમારા આટલા બધા પ્રોગ્રામ એટેન્ડ કર્યા પણ મને ક્યાંય રિઝલ્ટ નથી મળતું. એટલે હું પહેલો સવાલ આપું છું કે તારું મને વિઝન બોર્ડ બતાવ. તો કે ના, એ તો નથી બનાવ્યું. મેં તો શું તમારો ટાઈમ બગાડે છે? મેં મેઇન જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી હતી તે કરી નથી, તો રિઝલ્ટ ક્યાંથી મળે? તો અહીંયા જેટલા લોકો બેઠા છે એમનું ખાસ કહું છું કે તમે તમારું વિઝન બોર્ડ બનાવો અને વિઝન બોર્ડને તમે દિવાલમાં લગાડો અને વારે વારે જોવાનું. સવારે ઉઠીને જોવાનું, સાંજે સૂતા વખતે જોવાનું.
હું તો કહું છું બેડરૂમમાં જ લગાડી દો, તમારી પથારીની સામે. રોજ રાત્રે જોયા કરો થોડી વાર માટે, પછી ઊંઘી જાઓ અને એની સાથે લાગણીથી જોડાઈ જાઓ અને રોજ સવારે ઉઠીને પાછળ એકવાર જુઓ અને પછી દિવસની શરૂઆત કરો. જાદુ થઈ જશે. જાદુ નામની એક બુક છે, મેજિક નામની બુક છે, આના ઉપર જ લખાયેલી છે. હું તો એને જાદુનું નામ નથી આપતો, પણ જાદુ નામની આના ઉપર બુક જ છે, સબકોન્શિયસ માઇન્ડ ઉપર. તો બધાને ખાસ એ છે કે બધા લોકોએ વિઝન બોર્ડ બનાવવાનું અને એનો ઉપયોગ કરવાનો. તો આવી રીતે મેં 40 સ્ટેપ સમજાવેલા છે. અને બાય ધ વે હું હમણાં એક સરસ મજાની બુક વાંચી રહ્યો છું, યોગી કથામૃત, ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી. બહુ ફેમસ થઈ, મારી પાસે ઘણા ટાઈમથી પડી હતી, પણ હવે એકદમ વાંચવાનું મૂડ આવ્યું ચાલુ કર્યું મેં. તો એમાં જે પણ એને વસ્તુ આજથી કેટલા વર્ષ પહેલાં કીધી હતી એ બધી વસ્તુ મારી પ્રેરણાનું ઝરણુંમાં છે. મને નવાઈ લાગી, એને જેટલી વાતો કહી છે બધી જ એની અંદર છે. એટલે મને થયું. પછી હમણાં હું એક બુક લખી રહ્યો છું એજલેસ બોડી ઉપર, એટલે કેવી રીતે યંગ રહેવું, હાઉ ટુ લુક યંગર એન્ડ લીવ લોંગર, એવી બુક લખી રહ્યો છું. તો એમાં જેટલી વસ્તુ મેં રિસર્ચ કરીને શોધી એ બધી જ મેં પ્રેરણાનું ઝરણુંમાં લખેલ છે. એટલે મને એમ લાગે છે કે આ બુક કેવી રીતે લખાઈ ગઈ, કે આ બધી વસ્તુઓ વર્ષોથી આ લોકો કહેતા હતા અને અચાનક મારા મનમાં આવીને આ બધું આવી ગયું એની અંદર. તો આજે પ્રેરણાનું ઝરણું બુકની અંદર એવી એવી વાતો લખી છે કે જેને કારણે લોકોના જીવનમાં જબરદસ્ત જે ઉપયોગ કરે છે એને મળે છે. એવા કેટલા લોકો મને મળે છે કે આપણે આઈ કે જાડેજા સાહેબ હતા, એ મને બહુ વાંચતા ને એવું કહેતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તો મને બહુ સાંભળેલ છે. અને ત્યાં સચિવાલયમાં મારો પ્રોગ્રામ બી રાખેલો જ્યારે એ ખેતી મંત્રી ક્યાં એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા ત્યારે. તો ઘણી વાર જાડેજા સાહેબ મારા સુરેન્દ્રનગરના પબ્લિક પ્રોગ્રામમાં આવીને બેઠા હતા આખું. અને મને મળે ત્યારે કંઈક નવી બુક કઈ છે મોકલતા કેમ નથી, એમને વાંચવાનો બહુ શોખ છે. જી, તમે બહુ બધા વિષય પર કામ કરી ચૂક્યા છો. હાલ નવા કયા ટોપિક પર કામ કરી રહ્યા છો અને નવા એવા વિષય કે જે કરંટ સિચ્યુએશન માંગે છે કે જરૂરિયાત છે, એવા સબ્જેક્ટ ક્યાંથી લઈ આવો છો અને કયા વિષય પર અત્યારે કામ કરી રહ્યા છો? સાચી વાત છે. જો સૌથી પહેલી વાત છે કે હું તો સમાજમાં રહું છું, એટલે ખુલ્લી આંખે જોતો હોઉં છું કે સમાજમાં કયા કયા પ્રોબ્લેમ છે. એમાં મેં એક પ્રોબ્લેમ જોયો કે આજકાલ યંગસ્ટરો જેટલી બધી છૂટ મુકાઈ ગઈ છે, જે સોશિયલ મીડિયા છે એને કારણે એકબીજાના પ્રેમમાં જલ્દી પડી જાય છે અને પાછું બ્રેકઅપ બી જલ્દી થઈ જાય છે. અને બ્રેકઅપ થઈ ગયા પછી દુઃખમાં જતા રહીએ, ડિપ્રેશનમાં જતા રહીએ, આપઘાત કરી લઈએ. આ બધા પ્રોબ્લેમ બહુ ચાલી રહ્યા છે. મેં તો યંગસ્ટરો પાસેથી સાંભળ્યું કે 85% યંગસ્ટરનો પ્રોબ્લેમ છે આ બ્રેકઅપનો. એકને એકવાર જિંદગીમાં બ્રેકઅપનો અનુભવ કરે છે. એટલે મારો નવો સબ્જેક્ટની બુક આવી ગઈ ઓલરેડી, હાઉ ટુ રિકવર ફ્રોમ બ્રેકઅપ. ઇંગ્લિશમાં આવી પહેલાં, હવે હિન્દીમાં કાલે છાપવા જઈ રહી છે, પછી ગુજરાતીમાં પણ આવશે. એટલે જે અત્યારે યુવાનોનો પ્રોબ્લેમ છે કે બ્રેકઅપ કરીને બેસી જાય છે અને પછી કન્ફ્યુઝ થઈ જાય છે અને એની જિંદગી બગડી જાય છે, તો એમના માટે મેં બુક લખી છે અને એનો પ્રોગ્રામ બી આવશે મારો. ત્યાર પછી બુક લખી છે કન્ફ્યુઝન ટુ ક્લેરિટી. લોકો જીવનમાં બહુ કન્ફ્યુઝ છે, શું કરવું, આ લાઈન લેવી, પેલી લાઈન લેવું, ઇન્ડિયામાં રહેવું કે કેનેડામાં રહેવું, આની આ લગ્ન કરવા કે આની આ ન કરવા, હવે લગ્ન થઈ ગયા તો આને છોડવું કે ના છોડવું, આવા જાત જાતના પ્રોબ્લેમ છે. તો આના ઉપર બી મેં બુક લખી છે કન્ફ્યુઝન ટુ ક્લેરિટી. આ એક નવો સબ્જેક્ટ છે. બીજું મેં જોયું કે લોકોને યંગ દેખાવું છે, સારા દેખાવું છે. આ ફેસબુક શેના ઉપર ચાલે છે, ઇન્સ્ટા શેના ઉપર ચાલે છે, સારા દેખાવાની એક હોડ ચાલી છે, મારા સારા ફોટા મૂકવું ને લાવવી. પણ એ તો બધા આર્ટિફિશિયલ સારા હોય છે. ખરેખર આપણે ફેસબુક પર ઇન્સ્ટામાં જોઈએ એવા આપણા મુખડા હોતા જ નથી, સમજા. પણ રિયલમાં યંગ કેવી રીતે દેખાવું અને લાંબુ કેમ જીવવું, એના ઉપર મારી રિસર્ચ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. હવે કાલથી હું ગુજરાતીમાં લખવાની ચાલુ કરું છું. ઇંગ્લિશમાં બુક તૈયાર છે, પણ પહેલાં ગુજરાતીમાં મૂકવાની ઈચ્છા છે કે યંગ કેવી રીતે રહેવું. જેવી રીતે મને કોઈ માનતું જ નથી કે હું 75 છું. મને બધા 55થી ઉપરનું કહેતા જ નથી. કોઈને બી કહો ને કે ઉંમર કેટલી છે, મને 55 જ કહે છે. મને 50 વર્ષ તો ડૉક્ટરથી થયા છે. હું 75માં ડૉક્ટર બન્યો છું, આજે 25 ચાલે છે. તો આની પાછળના ઘણા કારણો છે, સાયન્ટિફિક કારણો છે. આના ઉપર ખૂબ બધી રિસર્ચ થઈ છે. એમાં ઘણા બધા સાયન્સનો અમે રિસર્ચ કરી, જેમાં ન્યુરોપ્લાસ્ટિસિટી છે, ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ છે, ત્યાર પછી આયુર્વેદાને અમે લીધું છે, પછી એપિજેનેસિસ કરીને સબ્જેક્ટ છે, જેના ઉપર બાયોલોજી ઓફ બિલીફ કરીને બુક છે, દીપક ચોપરાની બુક છે. એવી કેટલી બધી જગ્યાએથી રિસર્ચ કરીને આ સબ્જેક્ટ નાખ્યો છે કે જો લોકો આને ફોલો કરે તો એ જે છે એના કરતાં વધારે યંગ દેખાય અને હોય. ખરેખર આપણી 3 એજ હોય છે, એક કેલેન્ડર એજ, કેલેન્ડર પ્રમાણે, બીજી બાયોલોજિકલ એજ જે દેખાતી હોય છે શરીર આપણું, અને એક હોય છે મેન્ટલ એજ. બાયોલોજિકલ એજ તમે માપી શકો છો ખરેખર તો, કે તમે એના આવે છે ટેસ્ટ આવે છે કે તમારી બાયોલોજિકલ એજ કેટલી છે. મેં મપાવી નથી, પણ આઈ એમ શ્યોર કે મારી આટલી તો નહીં જ દેખાડે જેટલી છે એટલી.
પણ એ બાયોલોજિકલ એજ છે ને આપણી સાયકોલોજીકલ એજને ફોલો કરે છે. આપણે કેવી રીતે આપણી જાતને ફીલ કરીએ છીએ અને વિચારીએ છીએ એના ઉપર આપણી બાયોલોજિકલ એજ હોય છે. એટલે આપણું શરીર કેવું છે એ. તો આ બાયોલોજિકલ એજને કેમ ઓછી રાખવી એના ઉપર મેં રિસર્ચ કરી છે ને હવે ગુજરાતીમાં એના ઉપર પુસ્તક લખી રહ્યો છું. તો આવા ઘણા બધા પછી NLPનું આવી રહ્યું છે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ પાર્ટ 2, પ્રેરણાનું જાણું પાર્ટ 2 NLP ઉપર આવે છે. એ પહેલાં ગુજરાતી મૂકીશ, અડધી લખાઈ ગઈ. ન્યુરોપ્લાસ્ટિસિટી નવો સબ્જેક્ટ શોધેલો છે કે આપણે બ્રેઇનને કેવી રીતે ડેવલપ કરવું. અત્યાર સુધી હું માઇન્ડ એટલે કે સોફ્ટવેરની વાત કરતો. હવે મેં એ પણ રિસર્ચ કરી કે આપણે બ્રેઇનને ડેવલપ કરી શકીએ, હાર્ડવેરને અપડેટ કરી શકીએ. આપણે કેમ ફોન બદલીએ છીએ, નવો iPhone 14નો 16 ને 17 કેમ લઈએ છીએ? કારણ કે એમાં હાર્ડવેર બી અપડેટ થયેલો હોય છે અને સોફ્ટવેર બી થયેલો હોય છે. એવી રીતે આપણું બ્રેઇનને આપણે અપડેટ કરી શકીએ છીએ, એને રીડેવલપ કરી શકીએ છીએ. એવું આખું વિજ્ઞાન છે જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. પ્રેરણાનું જાણું પાર્ટ 3 એમાં આવી રહ્યો છે. અને ચોથું છે હિપ્નોટિઝમ, જે હું વર્ષોથી જાણું છું પણ જે બુક નથી લખી. હિપ્નોટિઝમ શું છે ને આપણે કેવી રીતે હિપ્નોટિઝમનો માનવજાત માટે ઉપયોગ કરી શકીએ આવી રીતે. અને આવી રીતે એપિજેનેસિસ એટલે આપણી જાતને બાયોલોજિકલી કેમ પેલી રાખવી, યંગ રાખવી અને લાંબુ કેમ જીવવું. આ જેટલા પણ 27 વર્ષ પૂરા કરેલા છે 100 વર્ષ, એમનો અમે સ્ટડી કર્યો કે હવે શું કર્યું. એના પર એક બુક બી આવેલી છે ઇકીગાઈ કરીને, જાપાનીઝ બુક છે. તો સ્ટડી કર્યો તો એ પણ આવશે. એટલે હવે આવા સબ્જેક્ટ હું લઈ ગયો છું કે જે સમાજને ઉપયોગી છે. કારણ કે માઇન્ડ પાવર તો બહુ ફેલાવી દીધો. હવે તો મારા નેક્સ્ટ જનરેશન ટ્રેનરો માઇન્ડ પાવરની વાતો કરતા થઈ ગયા, એટલે હવે હું એમાંથી ફ્રી થઈ ગયો. હવે મારે મારી નવા સબ્જેક્ટ ઉપર જવું જોઈએ. પછી તમારી જેમ નવા ટ્રેનરોને પછી એ સબ્જેક્ટ બી આપી દે. એક દિવસ તમે બી ન્યુરોપ્લાસ્ટિસિટી ને NLP ને એપિજેનેસિસ શીખવતા થઈ જશો. એટલે મારે શું છે રસ્તા ખોલતા જવાના અને તમારા બધા એ રસ્તાનો ઉપયોગ ચાલતો જવાનો, એવો મારો ગોલ છે. એટલે હું નવું કરતો જાઉં છું. મને એક વસ્તુ થાય ને એ એસ્ટાબ્લિશ થાય એટલે તરત બીજું નવું મને ઇન્ટરેસ્ટ લાગે છે. એટલે મજા આવે છે. ઇટ્સ અ ગુડ લાઈફ. અને નવા લોકોને મળવાનું થાય ને બધું ચાલે છે. કોઈ કલ્પના કરી શકે કે અઢિયા સાહેબ 75 એજ અને ક્યાં રે? એવું નહીં બને કે એક જગ્યાએ હોય. અલગ અલગ દેશમાં એમનું, તમે જ્યારે એમનું પેજ જુઓ તો એક લગભગ ઇન્ડિયાથી બહાર જ હોય. આ કન્ટ્રીમાં ને ક્રૂઝમાં ને ટ્રાવેલિંગ સતત આ એજમાં, અને તો પણ યંગ દેખાય. હવે બ્રેકઅપ માટેના સોલ્યુશન કોઈએ પણ વિચાર્યા હોય? થાય છે ખરા, કરંટ સિચ્યુએશન છે, પણ આપણે કોઈએ નથી વિચાર્યા. તો અઢિયા સાહેબે આપણા બધાથી કંઈક અલગ જ કન્ફ્યુઝનથી ક્લિયરિટી વાળી પુસ્તક. કન્ફ્યુઝ આપણે બધા નાનપણથી મોટા થઈએ મરીએ ત્યાં સુધી કન્ફ્યુઝ હોઈએ છીએ. આ દવા લેવી કે ના લેવી, કે શું કરવું. સરે કીધું એમ ઘણા બધા સબ્જેક્ટ ઉપર બહુ બધી જગ્યાએ કન્ફ્યુઝન છે. સૌથી પહેલો કન્ફ્યુઝનનો એક્ઝામ્પલ હતો અર્જુનનો. અર્જુન યુદ્ધના મેદાનમાં કન્ફ્યુઝ થઈ ગયો હતો, બાણ હેઠા મૂકી દીધા હતા. એ તો કૃષ્ણ ભગવાન જેવા એને સાયકોલોજીસ્ટને માઇન્ડ ટ્રેનર મળ્યા, તેનું કન્ફ્યુઝન ભગવદ્ ગીતા દ્વારા એને દૂર કર્યું. પણ આજના જમાનામાં કૃષ્ણ ભગવાનને ક્યાં ગોતશો? દરેક ગલીમાં અર્જુન છે. એવું એક હેમલેટ કરીને ડ્રામા છે શેક્સપિયરનું. હેમલેટ બહુ એનો ફેમસ ડ્રામા થયો. અને એમાં હેમલેટ નામનો જે રાજકુમાર હતો એની સાથે દગો થયો હતો. એના કાકા એની મમ્મીને એટલે કે પોતાની ભાભીની સાથે મેરેજ કરી લીધા હતા પોતાની, એના ભાઈને મારી નાખીને. એટલે કે એના પપ્પાને મારી નાખીને એની મમ્મીને ઉપાડી ગયા હતા એના કાકા. અને એને એકદમ ગુસ્સો આવ્યો હતો કે હવે મારે શું કરવું, આને મારી નાખું કે હું મરી જાઉં. આ હેમલેટ ડ્રામાની થીમ છે. 100 વર્ષ જૂનો ડ્રામા છે શેક્સપિયરનો. અને એ કસ્મકસ એની અંદર દેખાડી છે કે મારે શું કરવું. હવે હું કાં આપઘાત કરેલો ને તમારા કાકાને મારી નાખું. તો આવા હેમલેટભાઈ ગલીઓમાં ખૂબ ફરતા હોય છે, અર્જુનો પણ ફરતા હોય છે. તો આવા અત્યારે મોડર્ન જમાનાના હેમલેટ અને અર્જુનને હેલ્પ કરવા માટે આ બુક લખી છે, કન્ફ્યુઝન ટુ ક્લેરિટી. અને તમે જોશો અહીં બેઠા છે એમાંથી 90% લોકો કોઈને કોઈ બાબતમાં કન્ફ્યુઝ છે. એટલે અને બહુ જરૂરી છે, આવું કોઈ કરતું જ નથી. જી સાચી વાત છે આપની. બહુ બધા લોકો જોઈનિંગ પણ છે અને આપની સાથે વાત કરવા પણ ઈચ્છતા હશે. મારો લાસ્ટ ક્વેશ્ચન આપને પૂછો કે આ ઓનલાઈન ફ્રી વેબિનાર પરિશ્રમથી પ્રગતિ નામ હતું, હવે એનું ઓક્સિજન નામ આપ્યું છે. તો આ વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ? સરસ છે. આ તમે આ દ્વારા લોકોના જુદા જુદા વિચારોને તમારા ખાસ કરીને તમારા ગ્રુપને પહોંચાડો છો. અને બહુ જરૂરી. અમે ન્યુરોપ્લાસ્ટિસિટી કામ કરે છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું? જેટલું તમે નવું જાણો શીખો એટલું તમારું બ્રેઇન ડેવલપ થાય. જે લોકો શીખવાનું બંધ કરી દે છે ને એનું બ્રેઇન સંકોચાતું જાય છે અને પછી અલ્ઝાઇમર ને પાર્કિન્સન નામની બીમારીઓ આવે છે. તમે કદાચ બ્લેક પિક્ચર જોયું હોય તો એમાં પેલો અમિતાભનો જે રોલ દેખાડે છે એ અલ્ઝાઇમર નામની બીમારીનો દેખાડ્યો છે. એ અલ્ઝાઇમર એવા લોકોને થાય છે કે જે નવું શીખવાનું જ બંધ કરી દે છે, દરવાજો બંધ જ કરી દે છે. તો આ દરવાજો આપણે બધાનો ખુલ્લો રાખવાનો છે.
કે ભાઈ દુનિયા બદલી રહી છે, બદલી ગઈ છે, તમે આવો, આ સરસ મજાનું માધ્યમ આપણને આ ટેકનોલોજી આપેલું છે, તો આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે વધારે ને વધારે લોકોને આ બધી બાબતથી જાગૃત કરવા છે. હાલ તો પેલા રીલ જોવે છે જેનો કોઈ મતલબ નથી હોતો, તો એના કરતાં સારું છે કે આવા કોઈકના વિચારો જાણો, અને જેમ બીજાના વિચારો જાણશો એમ તમારું માઇન્ડ ડેવલપ થશે, નવું નવું શીખતા રહેશો, ડેવલપ થશે. બહુ સારું કામ કરો છો તમે, આ ચાલુ જ રાખજો, હું તો કહું છું. અને હું તો દરેક લોકો આવો કંઈક ને કોઈ પ્લેટફોર્મ બનાવે એવું ઈચ્છું છું. અને મારું જે તમને ખ્યાલ છે ગુનીગુરુ પ્લેટફોર્મ છે, એના ઉપર બી મેં ઘણા બધા ફ્રી પ્રોગ્રામ રાખેલા છે, અમુક PDF ફ્રી આપેલી છે, તો કોઈને પણ જો એમાં જોઈન થવું હોય તો PDF પેલું કરે, અને જ્યારે મારા પ્રોગ્રામનો મેસેજ આવે ત્યારે તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવો, એટલે કોઈને આગળ જોઈન કરવું હોય તો કરી શકે છે. હમણાં તો મેં બંધ કર્યા છે, પણ ફરી પાછા ચાલુ થશે. આપને ખ્યાલ છે હું દર મંગળવારે આવતો, પણ હમણાં થોડો ટાઈમ માટે બંધ કરેલા છે, પણ ચાલુ કરી દઈશું. એટલે જેમને જોઈન કરવું હોય કરીને નવું નવું શીખી શકે તમારી પાસે. જી ચોક્કસ. ગુનીગુરુ પ્લેટફોર્મ એટલું સરસ છે કે ત્યાં મેં મારો ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રેકોર્ડિંગ કરાવાયો છે, એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા, અને અઢિયા સાહેબે જ સજેસ્ટ કર્યું હતું કે તમે ત્યાં જોઈનિંગ કરી શકો છો. અને ગુનીગુરુની ટીમ દ્વારા જ ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામ જોઈનિંગ કરીને ટ્રેનર સુધીની સફર કરી હતી. થેન્ક યુ સો મચ અઢિયા સાહેબ, તમારો એટલો બધો કિંમતી સમય આ કાર્યક્રમને અને દરેક વ્યક્તિને ફ્રીમાં આપવા બદલ. કારણ કે તમારો ચાર્જ બહુ મોંઘો હોય છે, પણ અમે તમને ફ્રીમાં આ કાર્યક્રમમાં લઈ આવ્યા, અને ઘણા બધા આપની સાથે વાત કરવા, શુભેચ્છા આપવા, કે પોતાના લાઈફના કંઈક પ્રશ્ન પૂછવા જોઈનિંગ છે. તો અહીંયા સૌને જણાવી દઈએ કે મનની શક્તિને રિલેટેડ આપને કોઈ પ્રશ્ન હોય તો આપ સૌ પૂછી શકો છો ઓપન સેશનમાં. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. પ્લીઝ ગોહિલ સર. જી ના, લાઈફના કોઈ પણ સવાલ પૂછી શકે છે, ખાલી મનની શક્તિ ઉપર નહીં, લાઈફને કોઈ પણ સવાલનો હું જવાબ આપીશ. નોટ વરી. જી ખૂબ ખૂબ આભાર અઢિયા સાહેબ. ખાસ તો ગુણીગુરુ એ પ્લેટફોર્મ બહુ મોટું પ્લેટફોર્મ છે. એમની જ્યારે કોવિડ પછી જ્યારે લોન્ચ થયું ત્યારથી એમાં હું જોડાયેલો જ છું. અને એવું નથી કે ફક્ત ને ફક્ત પેઇડ કાર્યક્રમો જે તેની અંદર હોય, ઘણા બધા નિઃશુલ્ક વેબિનાર પણ તેની અંદર અઢિયા સાહેબના છે, અને અલગ અલગ સબ્જેક્ટ પર પણ છે. એ હેલ્થને લગતું હોય, અથવા તો મનને લગતું હોય, કોન્ફિડન્સને લગતું હોય, તો આવા ઘણા બધા સબ્જેક્ટ તેમની અંદર છે. અને કશું કરવાનું નથી, સાવ સિમ્પલ કહું ને તો મોબાઈલની અંદર એપ્લિકેશન છે ગુણીગુરુ, ખાલી ટાઈપ કરશો ને એટલે GG વાળો સિમ્બોલવાળો આઇકોનવાળો બરાબર જે દેખાય તેને ઇન્સ્ટોલ કરી લો, અને તેમાંથી બરાબર દરેક કોર્સ છે એ જોવા મળશે. છતાં પણ કોઈને ન સમજાય તો એની ટાઈમ બરાબર છે મને પણ પૂછી શકે છે. અને એમાં ખાસ કરીને આજે આપણે હું કનકસિંહ ઝાલા સાહેબને કહીશ કે એ પોતાનો પરિચય આપી અને પોતાની વાત રજૂ કરે. કનકસિંહજી ઝાલા. જીતેન્દ્રભાઈ નમસ્કાર. નમસ્તે. હું કનકસિંહ ઝાલા લોસ એન્જલસથી ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના ચેરમેન છું, અને ગુજરાતી ઓફ નોર્થ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અને કો ફાઉન્ડર છું. વાહ વાહ. આપ જ્યારે તમે આવ્યા એટલા માટે લઈને આપ જ્યારે લોસ એન્જલસ આવ્યા હતા અને સેરિટોસ પરફોર્મિંગ આર્ટ સેન્ટર્સમાં ડોક્ટર નલિન શાહનું જે સ્માર્ટ મુવમેન્ટમાં આવેલા ત્યારે? હા હતા. યસ. આપણે મળ્યા હતા. ખરેખર યાદ આવી ગયો. અને ત્યારે વાત કરી હતી મારી ડોટર US આર્મીમાં છે, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ બધાએ કે વિડીયો કોલથી સંદેશ મોકલેલો, અને વિજયભાઈ પણ વેરી હેપી હતા કે ગુજરાતની દીકરી અને US આર્મીમાં ને સીબન સ્પેશિયાલિસ્ટ એ પણ. તો જીતેન્દ્રભાઈ, આપને એ વખતે પહેલી વખતે આપને સાંભળ્યા, અને એ વખતે મિત્તલબા અને ગોહિલભાઈ હું વાત કરું કે જે સેરિટોસ પરફોર્મિંગ આર્ટ સેન્ટર છે ને, સોલ્ડ આઉટ, કે બીકોઝ ઓફ ધ જીતેન્દ્રભાઈને સાંભળવા માટે બધા આવેલા, અને બધાનો અનુભવ હતો. કેમ કે અમે બધાને મળીએ એકબીજાને કે ભાઈ કેવું રહ્યું, કેમ કે જીતેન્દ્રભાઈ હતા, બીજા પણ હતા, પણ જીતેન્દ્રભાઈની જે મોટિવેશનલ સ્પીચ હતી ને, આઉટસ્ટેન્ડિંગ, બધા બહુ જ ખુશ હતા. અને આપનું જે એક વાક્ય કે આપ ડૉક્ટર હતા, ડૉક્ટરમાં કે ભાઈ આપણે એક જણને તમે સાજા કરી શકો, અને કે ભાઈ આની અંદર તમે હજારો લોકોના જીવન પરિવર્તન કર્યા, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્તલબા અને જયરાજસિંહ, આપના માધ્યમથી આજે
જીતેન્દ્રભાઈને મળવાનું થયું તો આપ દોનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે. અને થેન્ક યુ. જલ્દી પાછા આવો, પધારો. હા હું હમણાં આવીને ના એટલે નથી આવ્યો. હું જૂનમાં અમેરિકા આવું છું, પણ એટલે આવીશ કે નહીં મેં હજી નક્કી નથી કર્યું. પણ જૂનમાં 1 મહિનો હું છું કદાચ ત્યાં, પણ મોટા ભાગે હું મેરીલેન્ડ ને વોશિંગ્ટન બાજુ છું. ન્યુયોર્ક, વોશિંગ્ટન ને મેરીલેન્ડ બાજુ. ચોક્કસ. એટલે હું હોટેલ બિઝનેસમાં છું, એટલે મારી હોટેલ શિકાગોમાં પણ છે, ઓહાયોમાં પણ છે, અચ્છા, મિડવેસ્ટમાં પણ ઘણી બધી જગ્યાએ છે. એટલે તમે જ્યાં હશો ત્યાં પ્રોગ્રામ કરીશું તમારો. ચાલશે, હું કહીશ તમને. શિકાગોની અંદર, શિકાગો તો હું જઈશ. શિકાગો તો મારે દરેક વખતે મોટા ભાગે જવાનું જ હોય છે. તો આપને જાણ કરીશ. હું જ્યારે આવીશ ને ત્યારે હું આપને પર્સનલી જાણ કરીશ કે હું આવી રહ્યો છું ને, મારો આ પ્લાન છે ને, હું આ દિવસે અહીંયા છું ને આ દિવસે અહીંયા છું. તો આપણે ડેફિનેટલી વાત કરશું. આપનો નંબર મારી પાસે છે. હા, ઓકે. ઓકે. ફાલ્ગુની બા આપના સાથે આવે. યસ. ઓકે. ના, ડેફિનેટલી જૂનમાં હું 1 થી 30 નો પ્લાન કર્યો છે. જો ટિકિટ કાઢવાની બાકી છે, જો આવીશ તો હું આપને ચોક્કસ જાણ કરીશ. ચોક્કસ. અને શું કહેવાય કે ગોહિલભાઈ અને મિત્તલબા આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમેરિકાથી આપનો કિંમતી સમય આપવા બદલ. અને અમે અત્યારથી શુભકામના આપી દઈએ અઢિયા સાહેબને કે શિકાગોમાં સરસ પ્રોગ્રામ કરે, પણ બંને જણા સાથે મળીને પ્રોગ્રામ કરો છો તો અમારો ભાગ રાખજો એમાં. મિત્તલબાને બી બોલાવેલો સાથે, બંને જણા સાથે ધમાકો કરીએ. જી થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ પણ અઢિયા સાહેબ બહુ બધી સોશિયલ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે કોરોનામાં, અને ઘણી બધી સામાજિક જ્યાં જરૂરિયાત છે ત્યાં એમણે હેલ્પ કરેલી છે. અને એમને વાત કરી એમ વિજય રૂપાણીના સન ઋષભ રૂપાણીના તેઓ ગાર્ડિયન છે, ત્યાંના અમેરિકાના પેરેન્ટ્સ છે તેઓ. અચ્છા. જી મને ખ્યાલ છે એમના સન ત્યાં છે લોસ એન્જલસમાં. મને અનિલભાઈ કહ્યું હતું. યસ, ડોક્ટર અનિલ સાહેબ. હા જી થેન્ક યુ ઝાલા સાહેબ. ખૂબ ખૂબ આભાર ઝાલા બાપુ સાહેબ. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા. પહેલા આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપને આ વાત રજૂ કરશો. જય માતાજી. આજ તો ગુરુઓના ગુરુ આવી ગયા આજે આ પ્લેટફોર્મ ઉપર. અઢિયા સાહેબ એટલે અમારા દીકરીના ગુરુ અને આપણા બધાને ઓલું કરવા માટે. પરિચયમાં હું મહેન્દ્રસિંહ ચુડાસમા યુએસએ કર્નેટિકટથી બોલું છું. યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અને મેઇન તો ડૉક્ટર સાહેબ વીએસ હોસ્પિટલમાં હતા. મારી દીકરી પણ વીએસમાંથી જ તે કર્યું હતું, અને એણે પણ એમડી કર્યા પછી અહીંયા સી વોઝ ગેટિંગ ઇન્ટરનલ મેડિસિન, એની બદલે એણે ઇન્ટિગ્રેટિવ મેડિસિનમાં બોડી કરતાં માઇન્ડની જે તમે એ ઇલાજ કરો ને એ વધારે પરમેનન્ટ એની રિમેડી રહે. એટલે ડૉક્ટર સાહેબે તો ઓલરેડી યસ પ્રૂવન. અને તો મતલબ આજે આટલી બધી આખા વર્લ્ડ વાઇડ એમને ગ્લોબલ આટલી બધી પબ્લિક પેલી મળેલી છે. એમને આપણે પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ એનાથી પણ વિશેષ છે હવે તો. એટલે એમણે કીધું એમને ભલે કંઈ ફોર્મલી કંઈ મળ્યું ના હોય, બટ હી ડિઝર્વ એવરીથિંગ એમ. એટલે એમના માટે ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. પ્રેરણાનું ઝરણું મેં વાંચ્યું નથી, પણ એના વિશે ઘણું બધું સાંભળ્યું છે. અને લગભગ બધા મોકલી દો આપને મોકલી દો. આખી વિડિયો લિંક જ મોકલી દો. ઘરે ગમે ત્યાં જોઈ શકો. આપનો ઈમેલ મોકલી દેજો. આપને મળી જશે કાલે. આપના ફોનમાં આવી જશે આખો વિડિયો પ્રોગ્રામ. અરે વાહ. બાકી તો ગુણ ઉપર કોક વાર આમ આટો મારી લઈએ છીએ અમારા દીકરી બા જ્યારથી એમને મૂક્યા છે ને ત્યારથી. એટલે બાકી મેં 2-3 વાર તમને વેબિનારમાં સાંભળેલા. એકવાર અમારા કાંઈક રાજપૂત બંધુએ તમને ઓસ્ટ્રેલિયાના કોઈ સેમિનારમાં ત્યારે સાંભળેલા મેં. એટલે ઘણો બધો પરિચય છે. આજે આનંદ થયો કે 1 to 1 વાત કરીએ છીએ આપની સાથે. જય માતાજી અને વંદન. એક તો આજે આનંદ થયો કે અમારું આ પ્લેટફોર્મ થોડુંક કુંડાળું મોટું કરીને આવી મોટી હસ્તીઓ લાવવા માંડી. મારી જ્યારે બી સેવાની જરૂર હોય. હું તમને એક બીજી વાત કરું ઇન્ટરેસ્ટિંગ. હું નાનો હતો ને ત્યારે દુબળો પાતળો હતો, અને મારો સ્વભાવ ઇરિટેબલ હતો, અને ગમે ને યાર ઝઘડો કરો ને માર ખાઈને જ આવતો કરે. ત્યારે મને એક વાતનો અફસોસ છે કે હું રાજપૂત કમ્યુનિટીમાં જન્મ્યો હોત ને, આ રાજપૂત લોકો કેટલા બહાદુર છે, કોઈનો માર નથી ખાતા. મારે મેં ભગવાનને કહેતો કે યાર મને આવતા જન્મમાં રાજપૂત બનાવજે. આ હું બધાનો માર ખાવું જોઈએ મને ગમતું નથી. એટલે મને એ વાતનો અફસોસ હતો કે હું રાજપૂત કમ્યુનિટીમાં કેમ ન જઈ. હું સાચી વાત કરું છું. નાનો હતો ત્યારે મને બધા માર જ કરતા. હું દુબળો પાતળો હતો એટલે. અને ત્યારે રાજપૂતની બહાદુરીની વાતો સાંભળતો એટલે મને એમ થતો કે ખોટા કુટુંબમાં જન્મ લઈ લીધો. જીતેન્દ્રભાઈ
મતલબ સેનાપતિ બની ગયા છે. હા બસ સેનાની નહીં, સેનાપતિનું બિરુદ ધારણ કરી લીધું છે તમે. બસ physically મને વાત એવા- કરીએ પ્રમાણે. હા અને આજે આપણે આઈકે જાડેજા સાહેબની વાત કરી ને હા. કે આઈકે જાડેજા સાહેબ ઘણી વખતે આપની વાત કરતા અમારી સાથે, એ મારા કાકાજી સસરા થાય, અચ્છા હા. અને અમે બેઠા હોય ત્યારે આપની વાત નીકળતી, અને જ્યારે આપ લોસ એન્જલસ આવ્યા ત્યારે મેં વાત કરી હતી એમ કોઈ આગળ આવેલા પ્રોગ્રામ સારો રહ્યો, એટલે અવારનવાર આપની બાબતમાં વાતચીત થતી હોય છે મારે. ના ના સરસ કહું છું ને. અને હું ત્યાં ન્યૂ હેવનમાં આવી ગયો છું. મારો એક ખાસ ફ્રેન્ડ છે, સ્કૂલનો ફ્રેન્ડ છે મારો, ગોંડલનો, હા. ન્યૂ હેવનમાં, કનેટિકટમાં. હું 2-3 વાર આવી ગયો ત્યાં. હા હું ન્યૂ હેવનમાં જ રહું છું સાહેબ. હા તો મારો ફ્રેન્ડ છે ને ન્યૂ હેવનની બાજુમાં. હું હમણાં પ્રોગ્રામ કરીને ગયો ગયા વખતે કનેટિકટમાં. આપણા સૂર્યોદય રાખેલો મંદિરમાં, રાધાકૃષ્ણ મંદિર કે કંઈક છે ત્યાં હા, હા. કનેટિકટમાં. રાજુભાઈ કરીને કોઈ છે, એમણે રાખેલો. હાઉસફુલ કરી દીધો તો એક દિવસની ઓફિસમાં. મજા આવી હતી મને ન્યૂ હેવનમાં જ. રાઈટ. હા 3-4 વર્ષ થયા, યાદ નથી પણ. એ આપ રણમલભાઈ બરાબર. તમે એક બેને તો ઓળખતા હશો કો મને એમાંના કનેટિકટના. એક તો મારા જેમ ટ્રેનર બી છે, ભાસ્કર સુરેજા, કલ્પેશ બ્રહ્મક્ષત્રિય, ઓળખો છો નામ સાહેબ? કલ્પેશભાઈ. રાઈટ. અમારા ગુજરાતી સમાજના એક્ટિવ મેમ્બર છે. હા એ કે મારે તો તમારી કંઠી બાંધવી છે, તમારા ચેલા બનવું છે ને મારે તમારી સાથે રહીને કામ કરવું છે. હા. કલ્પેશ બ્રહ્મક્ષત્રિય હા, એ અહીંયા કનેટિકટ ગુજરાતી સમાજના અમારા એક્ટિવ છે, Active છે, હા, કમિટીમાંથી. અચ્છા. એટલે ગુજરાતી સમાજ છે ને બધા ભેગા થઈને, પેલા કડવા પાટીદાર સમાજ, ગુજરાતી સમાજ, પેલું મંદિર તમારું સનાતન ધર્મ મંદિર કે કયું મંદિર હતું, હા, એ હિન્દુ એમના બધા ટેમ્પલ. ભેગા. હા એ બધા થઈને રાખેલો એ પ્રોગ્રામ. કરેક્ટ. હા ગુડ. ચાલો મજા આવી, ફરીથી રિકનેક્ટ થઈ ગયા. આપને બંનેનો ઈમેલ મોકલી દેજો, હું તમને મારો પ્રોગ્રામ મોકલાવી દઈશ. તમે કાલથી જોવાને ચાલુ કરજો. મન થાય ત્યારે લાઈફ લોંગ તમારી પાસે રહેશે એવું છે. અને Yeah. ગુનીગુરુ પર Alright. મેં પોઝિટિવ હેલ્થનો પ્રોગ્રામ મૂકેલો છે. બધાની ખાસ વિનંતી કરું છું, ફ્રીમાં મૂકેલો છે. એટલે બધા ગુનીગુરુની એપમાં જઈને મારો પોઝિટિવ હેલ્થનો પ્રોગ્રામ એન્જોય કરે. ફ્રીમાં મૂકેલો છે પોઝિટિવ હેલ્થ. તો અહીંયા ઘણીવાર અમારા ગ્રુપ સર્કલમાં કહું છું, દીપક ચોપરા કરતા અમારા અઢિયા સાહેબ છે, એને 4 ચાંસની ચડે એવા છે. દીપકભાઈને તો અહીંયા મળી ગઈ છે બીજી રીતે પબ્લિસિટી, પણ મેં કીધું અઢિયા સાહેબને સાંભળો તો તમે દીપકભાઈને ભૂલી જાઓ. હું એની જ લાઈન પર છું. જુઓ, એ બી એમડી ડોક્ટર છે, હું બી એમડી ડોક્ટર છું. એને બી મેડિકલ લાઈન છોડીને આ ક્વોન્ટમ ફિઝિક્સની અને માઇન્ડ બોડી કનેક્શનની વાત કરે છે. હું પણ માઇન્ડ બોડી કનેક્શનની જ વાત કરું છું. હવે જે મારી ચોપડી આવી રહી છે ને, હિટલેસ બોડી, જે દીપક ચોપરાથી જ પ્રેરિત થઈને મેં લખી છે, કે એની ભાષા સમજાતી નથી. તમે જો વાંચશો દીપક ચોપરાની હિટલેસ બોડી, ટાઈમલેસ માઇન્ડ, તો બહુ જ હેવી લેંગ્વેજમાં છે. અને મેં એ જ સબ્જેક્ટને એકદમ ઇઝી બનાવી દીધો છે, સિમ્પલ લેંગ્વેજમાં. એટલે દીપક ચોપરા વન ઓફ માય મોટિવેશનલ ગુરુ છે, કે જેને જોઈને મને ઘણી બધી કરવાની ઈચ્છા થાય કે એ આટલું કરે તો હું શું કામ નાખું. હે ને? થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, અમેરિકાથી જોઈનિંગ કરવા બદલ. અને ચુડાસમા સાહેબ પણ એવા સોશિયલ વર્કર છે, સાયલેન્ટ. ઘણા બધા એની ફી પે કરી છે, ઘણા બધા જરૂરિયાતવાળાને મદદ કરે છે, પણ ક્યાંય જાહેર નથી કરતા. અને રેગ્યુલર 3 વર્ષથી અમેરિકાથી એક પણ એપિસોડ એમને મિસ નથી કર્યો. અને ઘણા બધા અતિથિ અમને આપ્યા છે કે આ સારા અચીવમેન્ટ કરેલા છે, આ સારા વ્યક્તિ છે, તમે આને લઈ આવો. તો અમેરિકાથી પણ એમને ગેસ્ટ આપે છે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. હું પણ તમને એક આપી છું. બધા ગેસ્ટમાં સૌથી શિરોમણી કહી શકાય એવા ગેસ્ટ આવ્યા. વી આર ઓનર્ડ એમ. આઈ એમ ઓનર્ડ રિયલી. જી, ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ વિરેન્દ્રસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી અઢિયા સાહેબ. નમસ્કાર. હું જાડેજા વિરેન્દ્રસિંહ from Chemigas. I feel extremely proud. હા સાહેબ, કેમિકલ્સ તમને ઇન્વિટેશન આપ્યું હતું 2003 માં મીઠાપુર. હા મીઠાપુર આવેલો ને હું. હા ઘણો ટાઈમ, લગભગ 22 વર્ષ થઈ ગયા મારા ખ્યાલથી. જોશી સાહેબ હતા ત્યારે. હા હિતેશ સાહેબ જોશી પ્રિન્સિપાલ હતા. મારી સાથે કોન્ટેક્ટમાં છે.
જી સાહેબ, તો બહુ એક્સ્ટ્રીમલી પ્રાઉડ કરીએ છીએ કે આ વેબિનારમાં તમારી હાજરી જોઈને અમે કંઈક નવું શીખીએ છીએ. અને સાહેબ, તમારો જે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ નો કન્સેપ્ટ છે ને, એ આમ તો આપણા આધ્યાત્મિક જીવનમાં પણ છે કે આપણે ભૌતિક જગતમાં પ્રગતિ કરવા માટે મન એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. આપણે કીધેલું જ છે ને, ભગવદ્ ગીતામાં વાંચી તો કીધું છે કે જેવું ચાર્જ કરો એવું ડિસ્ચાર્જ થાય. પુરાણ ગલન આપણો તમારો જે કોર કન્સેપ્ટ છે ને, કે તમે જે મનમાં નાખો છો એ ડિસ્ચાર્જ થાય છે, ખરેખર વાસ્તવિક જગતમાં સાકાર લે છે. એટલે હકીકતમાં અત્યારે સ્ટ્રેસફુલ લાઈફ, માણસ જયારે સ્ટ્રેસમાં જીવે છે ત્યારે એના મનની શક્તિઓને જો ઓળખી શકે તો ખરેખર એ અગત્યની રેમેડી જેવું સાબિત થઈ શકે દરેકના જીવનમાં. અને વ્યક્તિગત અનુભવ કરેલો છે. એટલે તમે જે દિશામાં કામ કરો છો ખરેખર એ સુપ્રીમ પાવર છે. જો માણસ સમજી શકે ને એક વિઝન થી જીવે તો ચોક્કસ ભૌતિક જગતમાં ઘણો ઊંચાઈએ જઈ શકે એવું છે. તો આભાર આપનો આ વેબિનારમાં આવી અને અમને પણ કંઈક મોટિવેટ કરવા માટે. આપણે આટલા વર્ષો પછી મને યાદ રાખ્યો. વાવ, તમારી વાત સાચી છે. 23-24 વર્ષ પહેલા હું આવેલો દ્વારકા અને મીઠાપુર આવેલો ત્યારે. મીઠાપુર હાઈસ્કૂલમાં હતો આપનો પ્રોગ્રામ. મને યાદ છે. આ જોશી સાહેબે જ રાખેલો. પછી જોશી સાહેબ તો રિટાયર થઈને સુરત શિફ્ટ થઈ ગયા હતા. સુરતમાં બી એક પ્રોગ્રામ થયો. જી સાહેબ, જી. સરસ સરસ. બીજું કોઈ સવાલ હોય તો મને પૂછી શકે છે. ખૂબ ખૂબ કોઈ પણ સવાલ, નોટ રિલેટેડ ટુ માય સબ્જેક્ટ, એની સબ્જેક્ટ. ખાસ તો સાહેબ સવાલ નથી થતો, પણ એક આપને મળવાનો જે મોકો મળ્યો છે ને બધાને, એ ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ કલ્યાણ કૃપા પેટ્રોલિયમ, આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. નમસ્કાર. નમસ્કાર. મારું નામ મહાવીરસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ, ગામ સાતોદર. અઢિયા સાહેબ, હું લગભગ ઘણા વર્ષ પહેલા જ આપનો વેબિનાર મેં પ્રેરણાનું ઝરણું એ એવું ગઢવી હોલમાં મેં એટેન્ડ કરેલો. વાહ વાહ. લગભગ 20-22 વર્ષ તો થઈ જ ગયેલા. ત્યારે હાઉસફુલ હતું ને? હાઉસફુલ હતું ને કે ખાલી હતો હોલ? હાજી. અવાજ થોડો કટ આવે છે. અચ્છા, કઈ વાંધો નહીં. બોલો મને સંભળાય. એ જણાવું સાહેબ. હેલો. જી. યસ, સંભળાય છે. મહાવીરસિંહભાઈ, તમારો અવાજ કટ થાય છે. હા, હવે બોલો. જી. હા, તો ત્યારે સાહેબ મારી પાસે હું 300 રૂપિયા દિવસના કમાતો. અને એક મોટું એવું સપનું લઈને આવ્યું તો મારા મગજમાં પહેલેથી હતું, મારે પેટ્રોલ પંપ બનાવ. હું બસમાં આવેલો અને બસમાંથી રિક્ષામાં ત્યાં હેમુગઢવી હોલમાં આવેલો છું. ત્યાંથી હું આપની પાસેથી જે કાંઈ શીખીને ગયો એ અત્યારે મારી પાસે પેટ્રોલ પંપ છે, ગાડીઓ છે, બંગલા છે, ખૂબ સરસ છે. ખૂબ ખૂબ આભાર. મારે તો આપને થેન્ક યુ કહેવાતું. આ સબરી જેવું થયું કે હવે રામ આવશે, આજે રામ આવશે. આજ રૂબરૂ મુલાકાત થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. હું તમને એક બીજા જાડેજાનો વિડીયો દેખાડું છું, તમે જોઈ લો. એક જાડેજાનો હજુ 300 રૂપિયામાં અઢિયા સાહેબે મહાવીરસિંહભાઈની લાઈફ ચેન્જ કરી દીધી. જી, જો આ સાંભળી લેજો. જી. આ એક સાહેબ પ્લે કરવાનું છે. ઓડિયો નથી. ઓડિયો ઉભા રહેજો. એક મિનિટ ઉભા રહો. એક મિનિટ. એક મિનિટ. હા, પ્રોજેક્ટ બંધ કરે. એક મિનિટ. જી. આ રાજેન્દ્રસિંહ જાડેજા ગોંડલના છે. આપને જેવી જ હિસ્ટ્રી છે એમાં આ દેખાય છે ક્લિયર? તમને ક્લિયર દેખાય છે? ઉભા રહેજો, હું દેખાડું છું. આ સમજવા જેવું છે. આ છે ને મીટર રીડર તરીકે જીઈબીમાં કામ કરતા હતા. 5-6 હજારની નોકરી એમાં. ત્યારે એ જમાનામાં મારી 6,000 રૂપિયા ટિકિટ હતી 2 દિવસની. આ 2 દિવસનો માઇન્ડ પાવર વર્કશોપ. એ પોતાની અંગૂઠી ગીરવે મૂકીને મારા પ્રોગ્રામમાં આવેલા. અત્યારે કરોડો રૂપિયાના બંગલામાં રહે છે અને ગોંડલના રાજા છે. મારો હમણાં પ્રોગ્રામ કરેલો ત્યારે ગોંડલના રોયલ ફેમિલીમાં મને ડિનર બી મળેલું. એમના યુવરાજ બી આવેલા ગોંડલના. એનો ઇન્ટરવ્યુ છે. 1 મિનિટ જરાક. હા, હવે કદાચ દેખાશે. જુઓ. હા, દેખાય છે. હવે હું ઓડિયો ચાલુ કરવાની કોશિશ કરું.
હું પ્લે કરી દઉં સર, મારા પાસે પડ્યો છે. હા, કરને પ્લે. વેરી ગુડ. આને પરમિશન આપજો ને. હા, અમારા આસિસ્ટન્ટ છે અત્યારે મારી નીચે જે ટ્રેનર પર્સનલી કરી રહ્યા છે એમાં રોમિત છે. જો એને તરત જ યાદ આવી ગયું મારી પાસે પડ્યો છે, તું પ્લે કરતો. આમને પરમિશન આપજો જો થઈ શકે તો. મારે કંઈક વેલકમ રોમિતભાઈ અને થેન્ક યુ. હા, વિઝિબલ છે? જી. હા, દેખાય છે? હાજી. મારું નામ રાજેન્દ્રસિંહ જાડેજા છે. સંભળાય છે બધાને? હા, સંભળાય છે. આજના દિવસે જ્યારે ડોક્ટર અટિયા સાથે મળવા આવ્યો ત્યારે BMW X5 ગોંડલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ફરજ બજાવું. આ માટે ડોક્ટર અટિયા સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું અને માત્ર ડોક્ટર અટિયા સાહેબના આ કાર્યક્રમ હેઠળ કર્યા પછી મારી જીવનમાં ખૂબ જ ચેન્જીસ આવ્યો તે બદલ ફરીથી ડોક્ટર અટિયા જો કેટલી લાઈફ ચેન્જ થઈ ગઈ. હા, આવી સક્સેસ સ્ટોરી મને મોટિવેટ કરે છે. આ મારા માટે પદ્મશ્રીથી વધારે નથી, ઓછું નથી, સમજા. આ પદ્મશ્રી કરતાં વધારે છે કે લોકો એમ કહે છે કે આને કારણે મારું કેટલું જીવન બદલી ગયું. ગુડ ગુડ. થેન્ક યુ રોમિત. હા સર. હવે કોઈ સવાલ હોય તો મને પૂછી શકો. બોલી શકું? હાજી. હા, માવી છે. સાહેબ, અત્યારે હું પ્રેરણાનું ઝરણું નામનું જે પુસ્તક હું 10 પુસ્તક લાવ્યો હતો, પછી જે સેમી પુસ્તક હતા એ 10 લાવ્યો હતો. તે પાસે કેસેટ એ પુસ્તકો મેં બધા જે હોશિયાર વિદ્યાર્થીઓ એમને મેં પ્રેઝન્ટ આપેલી છે. વાહ, વેરી ગુડ. મારી પ્રેરણા ઘણું એટલે વેચાઈ રહી છે કે સૌથી વધુ ગિફ્ટમાં અપાય છે. સારી વસ્તુનો પ્રચાર પ્રસાર થઈ ગયો છે. જી. એટલે આજે જ મને ત્યાંથી ભાણવડથી ઓર્ડર હતો 20 પ્રેરણાનું ઘણું વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવા જોતા હતા. ઠેઠ ભાણવડ. આજે મારી પાસે નંબર માંગ્યો તો એમણે ગઈ વખતના ગેસ્ટ હતા અમારા ભીમસીભાઈ. હા, ભીમજીભાઈ. હા, ભીમજીભાઈ સાથે વાત થઈ આજે. એટલે મેં 50% માં અપાવી દીધું. એ 100% માં લેતા હતા. મેં તો શું કામ, મને કેવું જોઈએ ને, અમે તો વર્ષોથી ઓળખીએ છીએ. ભીમજીભાઈ મેં કીધું ચાલો હું તમને 10 ના ભાવમાં 20 અપાવી દઉં. એટલે આજે મેં 20 બુક લીધી પછી. જી જી. ખૂબ ખૂબ આભાર. જી, નેક્સ્ટ. હજુ કોઈને કાંઈ પૂછવું હોય કેવું હોય તો કહી શકે છે. નેક્સ્ટ દિલીપસિંહ જાડેજા. યસ સર. હું દિલીપસિંહ જાડેજા અમદાવાદ રહું છું, રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. અટિયા સાહેબ, આપને 2-3 સેમિનારમાં મળ્યો છું. મહેશ રાવલ, ડેવલપમેન્ટ ઓફિસર LIC. એ મારા બહુ જૂના મિત્ર છે. તો હા, આપના મિત્ર છે, મારા મિત્ર છે. એ વખતે મળેલા છીએ આપણે. જી સર, આપને તો હું અવારનવાર આપની બુક્સ વાંચું છું, સેમિનારે આપના એટેન્ડ કર્યા છે, પણ આજે એક વિશિષ્ટ મેં વાત આપની પાસે સાંભળી. કદાચ હવે એનો ઉલ્લેખ કરવો મને અત્યારે યોગ્ય લાગે છે. રાજપૂત સમાજ કે રાજપૂતોથી મોટા ભાગના ડિસ્ટન્સ રાખતા હોય એવું જનરલ મારું ઓબ્ઝર્વેશન છે. પણ આપે આજે વાત કરી કે જો શક્ય બને તો આપ તો રાજપૂત જ્ઞાતિમાં જન્મ લેવા માંગો છો, કે તો આ એક મોટી બધી કોમ્પ્લિમેન્ટ છે રાજપૂત સમાજ માટે. ચોક્કસ, પણ યુ આર ધી ફર્સ્ટ પર્સન કે જેની પાસે આવી વાત મેં હું અમારી 75 વર્ષની ઉંમરે સાંભળવા મળી હોય એવી. અભિનંદન એના માટે સાહેબ, આ સરસ કોમ્પ્લિમેન્ટ માટે. અને મને મારા રાજપૂત મિત્રોએ કેવી હેલ્પ કરી છે હું તમને કહું. મયંકસિંહ ચાવડા છે ને, મયંકસિંહ અમારા આઈજી હતા સાહેબ. હા, બહુ મોરબીમાં ભણતા હતા મારી સાથે મયંકસિંહ. હા, મહેન્દ્રસિંહભાઈ, સાચી વાત છે, આપની સાથે હતા એ. મારા બહુ સારા મિત્ર છે, અમે ઘણીવાર મળીએ છીએ. મારે પોલીસ ડિપાર્ટમેન્ટનું કાંઈ કામ હોય તો હું એમને જ સીધો ફોન કરું છું. તો એક તો એટલે મને હંમેશા
મદદ કરી છે ને, ફેમિલી ફ્રેન્ડ છે. એમની ફેમિલી સાથે મારા પ્રોગ્રામમાં આવીને બેસીને એટેન્ડ કરે છે. જી. ગોધરામાં ફેમિલી સાથે આવીને બેઠા હતા. જી. જમાઈને દીકરી જમાઈને પણ લાવેલા. અને જી. બીજું અભયસિંહ ચુડાસમા, એમણે મને એકવાર હેલ્પ કરી હતી. જે એ બી અમારા આઈજી છે. હા, એમને શું થયું હતું કે મારે એક જણો મને બેનામી ફોન કરતો હતો જી. અને અણસન બોલતો હતો કોઈ. જી જી તો હું તો ડરી ગયો એકદમ, કારણ કે જેમ તેમ વાત કરતો હતો મેં તો આ તો કંઈ ક્રિમિનલ લાગે છે. જી. એટલે પછી મેં હસમુખભાઈ પટેલને વાત કરી, જે અત્યારે તો રિટાયર થઈને પેલામાં હા, એ GPSC ના chairman છે ને. જીપીએસસી ના ચેરમેન છે. હા, તો એ મારા ફ્રેન્ડ હતા, તો મેં એમને ફોન કર્યો. મેં કીધું, જી. એક કોઈનો ફોન આવે છે અને આવું મને બોલે છે, તો મને કે જી. ખાલી નંબર આપી દો. ના, મને કહે કે હું ત્યારે અભયસિંહ ચુડાસમા અમદાવાદમાં હતા, ગાયકવાડની હવેલીમાં. હા, બરાબર. હા. એટલે મને કહે કે હું એને કહી દઉં છું, તમે જઈને મળી આવો. મેં ગયો, મને કે બોલો શું પ્રોબ્લેમ? મેં કીધું, ભાઈ આવા અનસન ફોન કરે. મને કે નંબર આપો ને તમે ઘરે જઈને સુઈ જાઓ, કાલથી નહીં આવે. અડધો કલાકમાં પેલાને ઉપાડી આવ્યા ક્યાંકથી, એ ક્યાં ગામથી કરતો હતો એ ખબર નહોતી, અને પછી ફોન બંધ થઈ ગયા એના. ફટ નહીં, કરતા નહીં, બંધ થઈ ગયા. અઢિયા સાહેબ, આવી આપના જેવા વ્યક્તિઓને તો પોલીસ ઓફિસર તરીકે તો મદદ કરતા જ હોય, પણ હું તો અહીંથી વિશેષ એટલું કહીશ કે કોઈ પણ રાજપૂતને આપ જરૂર પડે તો ફોન કરશો ને, એ કરશે મદદ, એમાં કોઈ બે મિનિટ ન હોય. થેન્ક યુ, થેન્ક યુ. જી આભાર સાહેબ આપનો. મને તો ઘણા બધા આવા અનુભવ છે, કહું છું ને, મારા સારા મિત્રો છે રાજકોટમાં. આ જીતુભાઈ જાડેજા દર્શન હોટલ વાળાએ મને બહુ પ્રમોટ કર્યો છે. આ મયંકસિંહ ચાવડા તો મારે જ્યારે બી જરૂર હોય ત્યારે મારી દર્શન હોટલવાળા મારા મિત્ર છે, પણ હવે બલવીરભાઈ વયા ગયા, એ ખ્યાલ છે ને આપને? એમ જે જતા રહી, મને ખ્યાલ છે. જીતુભાઈ તો અમદાવાદ થી જ થઈ ગયા છે ને ભાઈ, પેલા રાજકોટ ગયા હતા ને પછી અહીંયા આવી ગયા અમદાવાદ. એ એમના કુટુંબી થાય, બલવીરભાઈ ના. બલવીરભાઈ એકચ્યુઅલી ઇઝ નો મોર, એવું છે. તો ઘણું મને હવે અમારા એક સ્ટુડન્ટ સારા છે, મિત્તલબા અમારા સ્ટુડન્ટ બની ગયા, શિષ્ય બની ગયા, એટલે હવે વધારે કોન્ટેક્ટ. મિત્તલબા અને ગોયલ સાહેબ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે છે, પર્ટિક્યુલરલી રાજપૂત સમાજ માટે. હવે તો એમને આ ફલક વધાર્યો છે, ઓપન કર્યું છે, તો બહુ સારું છે. મિત્તલબા, આપને ગોયલ સાહેબ ને બી અભિનંદન. અડિયા સાહેબ, આપને ખૂબ ખૂબ અભિનંદન. મારી જ્યારે બી જરૂર હોય તો કહેજો ને, હું મારી એક બે PDF બુક મોકલું છું, તમે ગ્રુપમાં બધાને મોકલી દેજો. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. થેન્ક યુ. નમસ્તે. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ. નેક્સ્ટ હમીરજી બાપુ પરમાર સાહેબ. બાપુ સાહેબ. નમસ્કાર અઢિયા સાહેબ. હમીરજી ભાઈ નમસ્કાર. આપને પહેલી વખત મળી રહ્યો છું. આપના વિચારો, આપનું કાર્ય ખૂબ મને આનંદ થયો. આપનું નામ ખૂબ સાંભળેલું, પણ આ વેબિનારમાં આપને મળવાનો મોકો મળ્યો અને આપના વિચારો જાણે, આપનું કાર્ય જાણ્યું. આપને વંદન કરું છું, અભિનંદન કરું છું. મારું નામ છે અમીરસિંહ પરમાર, મારું ગામ છે ગૌતમગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. અને મારું કામ છે પ્રાકૃતિક કૃષિનું 2008 થી. અને મને ઘણા બધા, અને એક વેબિનારમાં મને આ લોકોએ, મિત્તલબા અમારા પોતાના જ છે, જયદેવજી અમારા પોતાના જ છે, એવું કેવું હોય તો કહી શકાય. અને આપને મળવાનો મોકો મળ્યો, આ ફલક વધાર્યું મિત્તલબાએ અને જયદેવસિંહે, એટલે આપને મળવાનો મોકો મળ્યો. નહીતર તો શું હતું કે અમારા ક્ષત્રિય સમાજના જે તારલાઓ છે એને મળવાનો અને વાતચીત કરવાનો મોકો મળતો હતો, પણ આપને તો પહેલી વખત મળવાનો મોકો મળ્યો. આપના કાર્યને ફરીવાર આપને વંદન કરું છું, અભિનંદન કરું છું. મારે માટે આખો આવડું મોટું ગ્રુપ મળ્યું, આપના જેવા લોકો સાથે મિત્રતા થઈ, એ બહુ મોટી વાત છે ને. નહીં તો મારા, મેં કહ્યું ને, 4-5 મિત્રો હતા ખાસ, જે કે મયંકસિંહ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, I.K. જાડેજા સાહેબ, એકા મિત્તલબા અમારે વર્ષોથી અમારી સાથે કોન્ટેક્ટમાં છે. બાકી તો હવે પછી આપણે આપણી દુનિયામાં બિઝી હોય છે. મહેન્દ્રસિંહ ચુડાસમા સાથે આજે ઓળખાણ થઈ, મજા આવી ગઈ. જી જી સર. મયંકસિંહ ચાવડા મારા વેવાઈ છે, સાણંદના, એના ખાસ મિત્ર છે. અને જુનાગઢ રેન્જ IG હતા ત્યારે હું સ્પેશિયલ એમને મળવા ગયેલો, અને 1 કલાક સુધી અમે બધી એમની સાથે ચર્ચા પણ કરેલી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વોટ્સએપથી હું જોડાયેલો છું. અંગત મારે વાતચીત ઘણી વખત થતી હોય. સુરેન્દ્રનગર એમના વેવાઈ છે, એ આવતા હોય ત્યારે પણ મને મળતા હોય. પ્રાકૃતિક કૃષિમાં એમને ખૂબ રસ છે, એટલે અવારનવાર મળવાનું થતું હોય. પણ આપને મળીને ખૂબ આનંદ થયો. હું આપને પહેલી વખત મળ્યો. આપનું નામ ખૂબ સાંભળેલું મેં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ હમીરસિંહ બાપુ. હમીરસિંહ બાપુ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. ઓર્ગેનિક ખેતીમાં એમની માસ્ટરી છે. એમના અથાણાની બધા સિંગાપોર, દેશ વિદેશ જાય છે, અને એવોર્ડ મળેલા છે. કઈ બ્રાન્ડથી વેચે છે? બ્રાન્ડ નામથી, કયા નામથી વેચાય છે? કે બ્રાન્ડ નથી? રામબાગ ઓર્ગેનિક ફાર્મ. શું નામ છે? રામબાગ ઓર્ગેનિક. અચ્છા, રામબાગ ઓર્ગેનિક ફાર્મ. અચ્છા, ઓકે.
અમે મૂલ્યવર્ધન કરીએ છીએ. ચોમાસામાં જ્યારે લીંબુના ભાવ ઓછા હોય ત્યારે તેલ વગરનું મીઠું અથાણું બનાવીએ છીએ અને એનું સિંગાપુરમાં અને બીજા રાજ્યોમાં પણ જાય છે. અને મને એનો શોખ છે. મને તાલુકા લેવલથી નેશનલ લેવલ સુધીના 26 જેટલા એવોર્ડ પણ મળેલા છે. વાહ વાહ, શું વાત છે. મૂડીમાં રહીને મૂડીની બાજુમાં. જી, ગૌતમગઢમાં બિરાજમાન છે અમીરસિંહ બાપુ. અને અઢિયા સાહેબ, જેમ અમે જે અત્યાર સુધી પરિશ્રમથી પ્રગતિ ગ્રુપ ચલાવતા હતા અને અમે ગ્રુપ બનાવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ઓનલી એડમિન એટલે હું ને ગોહિલ સર જ મેસેજ કરી શકીએ, બીજું કોઈ મેસેજ ના કરી શકે. છતાં પણ 350 થી વધારે લોકો જોઈનિંગ કરેલા છે, કોઈ લેફ્ટ નથી થયા. દરેક ગેસ્ટની માહિતી અને જેમ તમારી કોઈ લિંક ને તમે જે પણ મોકલશો એ બધું અમે અમારા ગ્રુપમાં પબ્લિશ કરીએ, અમારા સ્ટેટસમાં રાખીએ, સારા વ્યક્તિઓનો પ્રચાર પ્રસાર કરીએ. થેન્ક યુ સો મચ અમીરસિંહ બાપુ. થેન્ક યુ અમીરસિંહ બાપુ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. નેક્સ્ટ જયેન્દ્રસિંહ જાડેજા શિવલખા. જય માતાજી સર્વ વડીલોને. જય માતાજી. સાહેબનું જ્ઞાન સાંભળીને બહુ ઈચ્છા થઈ કે સાહેબ આટલું બધું સારું કાર્ય કરી રહ્યા છે અને અમને પણ બહુ સારું શીખવાનું મળ્યું. જયદેવસિંહ, મિત્તલબા, મહેન્દ્રસિંહ સર એટલો સમાજ માટે સારા કાર્ય કરી રહ્યા છે કે હંમેશા સમાજના કાર્યક્રમ અને બહારથી હવે તો ઓપનલી કાર્ય છે. ખૂબ ખૂબ અભિનંદન સર. થેન્ક યુ સો મચ જયેન્દ્રસિંહભાઈ, પુનાથી જોઈનિંગ કર્યું અને આપનો કિંમતી સમય આપવા બદલ થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ. જી બાબાજી, ખૂબ ખૂબ આભાર જયેન્દ્રસિંહજી. સમયની મર્યાદાઓ જે આપણી છે તરફ જોઈએ તો આજે 1 કલાક ને 15 મિનિટ ક્યાં જતી રહી એ હજી ખ્યાલ રહ્યો નથી. જયરાજસિંહ જાડેજા, આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જયરાજસિંહજી જાડેજા. જયરાજસિંહ જાડેજા, ભાવનગરથી પ્રતિનિધિ, રાજપૂત શક્તિ મેગેઝિનમાં. અને સાહેબને ખાસ કહેવાનું કે મારા એક પરમ મિત્ર છે અજયસિંહ જાડેજા, ફોટોગ્રાફર. ફોટોગ્રાફર. મારા સ્ટુડન્ટ છે. આપનો પાસેથી જ પ્રેરણા લઈને હજી પણ અમે કાયમ સાથે હોય, આપને કાયમ યાદ કરે છે કે હું અઢિયા સાહેબના લીધે અત્યારે ખૂબ સારા માઇન્ડ ટ્રેનર અત્યારે એ પણ બની ગયા છે અને બધે સેમિનારો પણ કરે છે. એ આપને આભારી છે. અને ભાવનગરમાં સેમિનાર હતો ત્યારે હું એમની સાથે જ આવ્યો હતો. અને ખાસ અભિનંદન આજે મિત્તલબાને અને જયદેવસિંહને કે આપને અમારા સમાજ સુધી લાવ્યા અને આપ આવ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે. થેન્ક યુ. રંગોલી વાળા બાપુ બી મારા મિત્ર છે. હાજી, આપણે ત્યારે બધા મળ્યા હતા અનિભાઈ ને ત્યાં ને. જી જી જી, સાચી વાત. આપણે ત્યાં ગયા હતા. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. રાજપૂત શક્તિ મેગેઝિન પણ અઢિયા સાહેબ અમારી સાથે 3 વર્ષથી જોડાયેલું છે. અમારા અતિથિ વિશેષનું ફોટો સહિત આર્ટિકલ ફ્રીમાં આલેખન કરે છે. એના બદલ થેન્ક યુ સો મચ. તો આપણે આજના વેબિનારની પૂર્ણતા તરફ જઈએ તો આજના વેબિનારમાં જે આપ સૌ આપની લાઈફનો સૌથી મોટું દાન હોય ને તો એ સમયદાન છે. અને લાઈફની 1 કલાક અને 16 મિનિટ જે ફાળવી છે તો એ બદલ ઓક્સિજન ટીમ વતી હું આપ સૌનો આભાર માનું છું. ખાસ આભાર ડૉક્ટર અઢિયા સાહેબ કે જેને આપને એમનો કિંમતી અને અમૂલ્ય સમય, કેમ કે સાહેબનો શેડ્યુલ બીજું હોય છે. હું કોવિડથી જોતો આવું છું સાહેબ. આપના ઘણા વેબિનાર મેં કોવિડ દરમિયાન પણ એટેન્ડ કરેલા છે અને હાલમાં ગઈકાલનો વેબિનાર પણ એટેન્ડ કરેલો હતો. એટલે એ જોતા આવતા હોય છે અને આપનું શેડ્યુલ પણ મને ખ્યાલ છે કે બહુ જ બીજી હોય છે. તો એ બદલ છતાં પણ આપ જેને કહેવાય ને કે સોનામાં સુગંધ ભળે એમ આજે આપણે આ વેબિનારને 4 ચાંદ લગાવ્યા અને અમારા મિત્તલબાને જે વાત કરી અને આપ પધાર્યા તો એ બદલ આપનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ. અને મારી ખાસ વિનંતી રાજપૂત સમાજને કે મિત્તલબા તમારા સમાજના ટ્રેનર છે, એમને પ્રમોટ કરો. તમે એમને પ્રોગ્રામ માટે બોલાવો. તમારી સ્કૂલો હોય, કોલેજ હોય, હોસ્ટેલ હોય, ત્યાં કે એ માઇન્ડ પાવર તમારા સમાજને શીખવે. મારી જરૂર હશે ત્યારે આવીશ, પણ તમારા જ સમાજના લોકો જો શીખવે તો એની ઇફેક્ટ વધારે સારી આવશે. તો બધા મિત્તલબાને પ્રમોટ કરો, એન્કરેજ કરો, ચાન્સ આપો. અને ફોરેનમાં ખાસ કરીને કનકસિંહભાઈ
જીતેન્દ્રભાઈ, અમારું જે રાજપૂત કન્વેન્શન હવે આ વખતે થશે ને, એ વખતે આપને અને મિત્તલબાને અને ગોહિલભાઈને પણ ઇન્વિટેશન મોકલીશું અને આપ પણ પધારો. ડેફિનેટલી. ક્યારે હોય છે? અમારે ગયું ફ્લોરિડામાં હતું, ઓગસ્ટમાં છે, ન્યૂ જર્સીમાં, અને ન્યૂ જર્સીમાં છે અત્યારે ઓગસ્ટ. ઓકે. મારો સન જ રહે છે, હું તો મારું બીજું ઘર ન્યુયોર્કમાં જ છે અત્યારે. બહુ સરસ છે. એટલે આ વખતે શું કે જે આપણા મિત્તલબા અને ગોહિલભાઈ કે છે એ લોકોને પણ અમે ઇન્વિટેશન મોકલીશું. પણ પેલા કહેજો મને, કારણ કે હું જૂનમાં આવીને જતો રહીશ તો પછી મારે બીજી વાર ધક્કો થશે. એટલે મને પહેલા ખબર હોય તો એ પ્રમાણે હું મારો પ્લાન કરું છું. જી, આપને ઇન્વિટેશન બસ આ એક વીકમાં જ મોકલી આપીશું. યા, શ્યોર. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ અઢિયા સાહેબ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, બાય બાય. જી.